નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે હાલ CCE PYQ વન વર્ડ સબસ્ટિટ્યુશન કવર કરી રહ્યા છીએ. પાર્ટ 1 ની અંદર આપણે 1 થી 25 જેટલા MCQ સોલ્વ કર્યા. એની અંદર 100 થી પણ વધારે આપણે વોકેબ શીખ્યા છીએ. સેમ અગેન એ જ એક્સરસાઇઝને આપણે રિપીટ કરીશું પાર્ટ 2 ની અંદર બીજા MCQ સાથે. ઓકે, ક્વેશ્ચન નંબર 26. એની અંદર અંડરલાઇન જે પાર્ટ છે એના માટે વન વર્ડ સબસ્ટિટ્યુશન શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે આપવાનો છે. તો એ માત્ર અંડરલાઇન પાર્ટ વાંચું છું. ઓકે, એ જ ઇમ્પોર્ટન્ટ છે. એન ઇન્સ્ટિટ્યુશન ફોર ધ કેર ઓફ પીપલ હુ આર મેન્ટલી ઇલ. જે લોકો મેન્ટલી ઇલ છે, મગજથી પછાત છે, મેન્ટલી ઇલ છે, મગજથી બીમાર છે, કે પાગલ છે, એ લોકોની કેર માટે જે ઇન્સ્ટિટ્યુશન બનાવવામાં આવ્યું હોય એને શું કહેવાય? તેને કહેવાય અસાઇલમ. યાદ રાખજો, અસાઇલમ. ઓકે, આશ્રય એ સેન્સમાં ઉપયોગ થાય છે. આશ્રય પણ હોય ત્યાં સુરક્ષા પણ હોય. ઓકે, હજુ એક એનો એક બીજો એક ઉપયોગ છે, એ છે શરણાર્થ. ઓકે, જ્યારે કોઈ રાજકીય શરણાર્થી કોઈ દેશમાં આવે તો એને કહેવાય પોલિટિકલ અસાઇલમ. રાઈટ? લેટ્સ સે રોહિંગ્યા મુસલમાનો છે, એ ભારતમાં આવ્યા છે, મ્યાનમારમાંથી એને ભારતમાં ખસેડવામાં આવ્યા છે, અને ભારતમાં આવીને ભારતની ગવર્મેન્ટ પાસે શું માગણી કરશે? ઓકે, તે માગણી કરશે પોલિટિકલ અસાઇલમની. તો આ સેન્સમાં આપણે આ શબ્દ વાંચીએ છીએ ઘણીવાર, પોલિટિકલ અસાઇલમ. તો એ કહેવાય રાજકીય શરણાર્થ. જો ભારત સરકાર એને આપે તો એને કહેવાય રાજકીય પોલિટિકલ અસાઇલમ આપ્યું એવું કહેવાય. કે નહીં? તો એ સેન્સમાં આપણે અસાઇલમ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. યાદ રાખજો. આ શબ્દની વ્યુત્પત્તિમાં નથી જતા કે ક્યાંથી આવ્યો છે, થોડોક ડિફિકલ્ટ છે. ટ્રાય કરીએ. ચલો, સાયલોન. આ સાયલોન શબ્દમાંથી આવ્યો છે. સાયલોન એટલે રાઇટ ટુ સીઝર. સીઝર એટલે જપ્ત કરવું. ઓકે, તો સાયલોન એટલે રાઇટ ટુ સીઝર. સરકાર પાસે તમારી સંપત્તિ કે તમને જપ્ત કરવાનો અધિકાર હોય છે, કે તમને જેલમાં નાખી શકે, તમારી સંપત્તિ લઈ લે. અને એની આગળ એ લગાડ્યું એટલે કે નોટ, એટલે હવે તમે સુરક્ષિત છો એ જગ્યાએ, કે ત્યાં તમારી પર જપ્તી કરવામાં આવશે નહીં. એ સેન્સથી આ શબ્દ આવેલો છે. ઓકે, પણ એમાં ના પડો તો પણ ચાલશે. સીધું યાદ રાખી લો, આશ્રય, સુરક્ષા, શરણાર્થ. ઓકે, જો રૂટવર્ડ બહુ અઘરો હોય ને તો બહુ યાદ ના રાખો, સીધો શબ્દ જ યાદ રાખી લેવાય. પણ ઇઝી હોય તો એ રૂટવર્ડ બહુ આગળ જતાં કામ લાગે, બીજા શબ્દોમાં પણ એ ફિટ થતો હોય તો તમારે શબ્દો ગોખવા ના પડે. ઓકે, ચલો બીજા ઓપ્શન આપણે જોઈએ. પહેલો ઓપ્શન છે ક્રેમેટોરિયમ. તો યાદ રાખો કે જ્યારે પણ પાછળ ઓરિયમ આ સફિક્સ હોય, અથવા ઇરિયમ આ સફિક્સ હોય, અથવા ARY ઓપ્શન બી ની અંદર છે ને એ વાળો સફિક્સ, ઓપ્શન સીમાં છે OIR, આવા સફિક્સ હોય. આ બધા એક જ રૂટમાંથી આવેલા છે, ઓરિયમમાંથી જ. આ બધા એના જ અલગ અલગ વેરિયન્ટ છે, ઓરિયમ, ઇરિયમ, એરી, ઓઇર. ઓકે, આ બધા સફિક્સ જ્યારે લાગેલા હોય ત્યારે એનો મતલબ થાય છે નિવાસ, આવાસ, ગૃહ. એ સેન્સમાં દેખો, ક્રેમેટ એટલે ઓકે, ક્રેમેટ એટલે ટુ બર્ન, સળગાવવું. એવી જગ્યા કે જ્યાં બર્ન કરવામાં આવે છે, સળગાવવામાં આવે છે, તો ક્રેમેટોરિયમ. ઓકે, દાહ ગૃહ, સ્મશાનમાં જે હોય એને કહેવાય સ્મશાન જ. ઓકે, જ્યાં લાશને સળગાવવામાં આવે છે, દાહ ગૃહ, સ્મશાન ગૃહ, અગ્નિદાહ ગૃહ, અગ્નિ આવાસ તો આપણે ગૃહ બોલીએ છીએ, કે સ્મશાન ગૃહ, એ રીતે. પછી ઇરિયમ તો એક્વારિયમ. ઓકે, એક્વારિયમ. એક્વારિયમ. ઓકે, એક્વેરિયમ એટલે કે જ્યાં માછલીનું ઘર હોય. એક્વા એટલે પાણી, રાઈટ? એક્વા એટલે પાણી, જ્યાં માછલીનું ઘર હોય, એક્વેરિયમ. રાઈટ? તો એ સેન્સમાં આપણે એ શબ્દનો યુઝ કરીએ છીએ. ત્યાં ઇરિયમ શબ્દ પાછળ લાગે છે એક્વેરિયમમાં. પછી અહીંયા જે શબ્દ છે એ જુઓ, એપિયરી. ઓકે, એપિયરી. ગ્રીક ભાષાની અંદર એપી શબ્દનો મતલબ થાય છે બી. બી એટલે મધમાખી. અને મધમાખીનું જે નિવાસસ્થાન છે એને તમે કહો છો એપિયરી. હવે મધમાખીનું નિવાસસ્થાન આપણને એ પણ ખબર છે કે બી હાઈવ હોય, મધપૂડો હોય અને બી હાઈવ કહેવાય. ઓકે, હાઈવ એટલે જે છત્તા જેવી રચના હોય, જે આવી રીતે ખાના 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 જેવી રચના હોય, એને હાઈવ કહેવાય. ઓકે, જે મધમાખી માટે મધમાખીનું જે ઘર હોય એટલે જેને આપણે બી હાઈવ કહીએ છીએ. હવે બી હાઈવ અને એપિયરીમાં શું ફરક છે? બી હાઈવ એટલે મધમાખીનું સ્ટેન્ડઅલોન એક ઘર છે, કે જ્યાં મધમાખીઓની કોલોની આવીને વસે છે અને લોકો ત્યાં મધ બનાવે છે. પણ એપિયરી શબ્દ છે ને એગ્રીકલ્ચર માટે યુઝ થાય છે. લેટ્સ સે કોઈ વ્યક્તિ મધની ખેતી કરે છે, તો એને ઘણા બધા એના ખેતરની અંદર અને આવી રીતના બી હાઈવ મૂક્યા હશે, રાઈટ? અલગ અલગ ડબ્બાની અંદર. તો આખો જે ખેતરનો પટ્ટો છે એને તમે શું કહેશો? એને તમે કહેશો એપિયરી. ઓકે, તો આ ફરક છે એપિયરી અને બી હાઈવ વચ્ચે. ચલો ત્રીજો ઓપ્શન છે એબેટોયર. એને જોઈએ. એબ એટલે ડાઉન. ઓકે, આમ નીચે, ડાઉન. અને બેટર એટલે મારું, આમ મારો ને એને બેટર કહેવાય. ઓકે, ટુ બીટ એ સેન્સમાં બેટર શબ્દનો ઉપયોગ થાય છે. જો અલગ છો, આ બેટર એટલે સારું થાય,
અને આ બેટર એટલે મારવું થાય. ઓકે, ટુ બીટ. હવે આમ આવી રીતે નીચે આમ મારતા હોય તેનો મતલબ શું થાય? કતલ કરવું. રાઈટ, આવી રીતે તલવાર ઉપરથી આમ નીચે આવે અને કોઈના ગળા પર પડે તો શું થાય? કતલેઆમ થાય. રાઈટ, મરી જાય. હવે ત્યાંથી જ શબ્દ આવ્યો છે એબેટોય, અને પાછળ ઓયર લગાડ્યું એટલે કે એવું જગ્યા કે જ્યાં કતલ કરવામાં આવે છે, અને શું કહેવાય? કતલખાનું. ઓકે, એઝ ઇઝી એઝ ધેટ. સમજાઈ ગયું? ચલો આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 27. સ્ટડી ઓફ ધ રિલેશન બિટવીન ધ ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ એટલે જીવ, બિંગ, ક્રિએચર. ઓકે, ઓર્ગેનિઝમ અને એનું એન્વાયરમેન્ટ, એની સ્ટડી શું છે? હવે તમારું એન્વાયરમેન્ટ એટલે તમારું હાઉસ, એ સેન્સ આપણે લઈએ અહીંયા. ઓકે, ત્યાંથી જ આપણને જવાબ મળશે. હવે ગ્રીક ભાષાની અંદર એક શબ્દ છે ઓકિયોસ. ઓકિયોસમાંથી જ એનું બ્રંચ થઈને આવ્યું છે ઇકો, એટલે કે તમારી આજુબાજુનું હાઉસ, એ સેન્સમાં તમારું સરાઉન્ડિંગ. ઓકે, એ સેન્સમાં આપણે ઇકો શબ્દ અત્યારે યુઝ કરીએ છીએ, પણ ઓરિજિનલી ઓકિયોસ હતો અને એનો મતલબ થાય તો હાઉસ, ગૃહ, ઘર, એ સેન્સ એની હતી. અને બીજો શબ્દ છે લોજી. લોજી જ્યારે સફિક્સ લાગે ને એનો મતલબ થાય છે સ્ટડી, એનો અભ્યાસ. ઓકે, તો તમારી આજુબાજુનો અભ્યાસ એને તમે શું કહો છો? ઇકોલોજી. ઓકે, ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. હજુ એક શબ્દ છે ઇકોનોમી. આ શબ્દથી આપણે પરિચિત છીએ. રાઈટ, તો એ પણ અહીંથી જ આવેલો છે. જો ઇકો એટલે ઘર અને નોમી એટલે ગણતરી, મેનેજમેન્ટ. તો શરૂઆતમાં ઇકોનોમી એને જ કહેતા કે ઘર કેમ ચાલે એનું તમે જે ગણતરી, મેનેજમેન્ટ કરો એને જ ઇકોનોમી કહો. પછી એ શબ્દ આગળ જતાં દેશ માટે વપરાવા માંડ્યો, આખા વિશ્વ માટે વપરાવા માંડ્યો. રાઈટ, ઇકોનોમી, અર્થશાસ્ત્ર, એ સેન્સમાં. ઓકે, અહીંયા આન્સર છે ડી, ઇકોલોજી. ચલો ઓપ્શન જોઈએ. પહેલો ઓપ્શન છે જેનેટિક્સ. તો જેનેટિક્સ એટલે કે જનીન વિદ્યા. ઓકે, તો આ જેન શબ્દ છે ને, જેન જે રૂટ છે એનો મતલબ છે બોર્ન સાથે છે, જન્મ સાથે છે. ઓકે, કંઈ નવું પેદા થાય ને એના માટે છે જેન. ત્યાંથી શબ્દ આવ્યો છે જીન. આપણા જીનો એ જ આપણને બનાવે છે ને, એ સેન્સમાં. એક શબ્દ તમે જોયો છે જનરેટ. જનરેટ એટલે પેદા કરવું, બનાવવું. જનરેટર, ઓકે, વીજળી પેદા કરે છે, એ સેન્સમાં તમે ત્યાં જેન રૂટથી જ આ શબ્દ બનેલો છે, જનરેટરમાં કે પછી જનરેટની અંદર. ઓકે, અને ઓપ્શન બી છે જીઓલોજી. હવે અહીંયા જીઓ શબ્દ છે. આ જીઓ શબ્દનો મતલબ થાય છે અર્થ. ઓકે, અર્થ, પૃથ્વી, જે પિંડ હોય પૃથ્વીનો એને કહેવાય જીઓ. અને લોજી એટલે એનો અભ્યાસ. તો આના માટે તમે ગુજરાતી કરી શકો કે ભૂસ્તરશાસ્ત્ર. ભૂસ્તરશાસ્ત્ર. ઓકે, પૃથ્વીના જે સ્તર છે એનો અભ્યાસ કરવાનો, જીઓનો અભ્યાસ કરવાનો. ભૂશાસ્ત્ર ને ભૂસ્તરશાસ્ત્ર એવું લખો છો. ઓકે, એ યાદ રાખજો. અને ઓપ્શન સી છે જીઓગ્રાફી. અગેન જીઓ એટલે અર્થ અને ગ્રાફી. ગ્રાફીનો મતલબ થાય છે ડિસ્ક્રાઇબ કરવું. ગ્રાફી એટલે આમ ગ્રાફ દોરવો એવી આપણને સેન્સ આવતી હોય, પણ એનાથી શબ્દ આવ્યો છે. ગ્રાફી મીન્સ ટુ ડિસ્ક્રાઇબ. ઓકે, એને લખીને ડિસ્ક્રાઇબ કરો, એ શું છે આખું એ વર્ણન કરો, દેટ ઇઝ ગ્રાફી. તો અર્થ પર શું છે એનું જે વર્ણન હોય, નદી છે, પર્વત છે, રાઈટ, તો એ બધું આપણે શેમાં ભણીએ છીએ? ભૂગોળમાં. તો જીઓગ્રાફી એટલે ભૂગોળ. ગુજરાતી રૂટ, ઇંગ્લિશ રૂટ અલગ હોઈ શક્યો, એટલે અલગ અલગ જગ્યાએથી આવી શક્યા હોય. એક્ઝેક્ટ ભૂગોળ એટલે જીઓગ્રાફી એમ નથી કહેતું, પણ જીઓગ્રાફી જે કન્સેપ્ટ માટે આપણે યુઝ કરીએ છીએ અંગ્રેજીની અંદર, એ જ કન્સેપ્ટ માટે આપણે ગુજરાતીમાં શબ્દ યુઝ કરીએ છીએ ભૂગોળ. પ્રતિશબ્દ છે, પ્રતિશબ્દ. ઓકે, એ ભાષામાંથી આ ભાષામાં એના જેવો શબ્દ આપણે ગોત્યો, એક્ઝેક્ટ એનો મિનિંગ આપણે નથી કહેતા. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 28 જોઈએ. સ્ટડી ઓફ રિલિજિયન. તો પહેલાં રિલિજિયન શેની સાથે સંકળાયેલું હોય એ આપણે જોઈએ. રિલિજિયન સંકળાયેલું હોય ગોડ સાથે. તો ગોડ માટે ઇંગ્લિશમાં શબ્દ છે થિયોસ. થિયોસ રૂટ વર્ડ છે, અને થિયોમાંથી જ શબ્દ આવ્યો છે ગોડ. ઓકે, અને ત્યાંથી જ બીજા શબ્દ પણ તમને મળે છે થીસ્ટ, જે ભગવાનમાં માને, એથિસ્ટ, જે ભગવાનમાં નથી માનતો એ. ઓકે, થીસ્ટ, એથિસ્ટ. પછી હજુ એક શબ્દ છે પેનથિસ્ટ, જે બધા જ ભગવાનમાં માને. પેન એટલે ઓલ, પેનથિસ્ટ. એક રોમની અંદર એક મંદિર છે, એ મંદિર એ લોકો એવી રીતે બનાવેલું કે બધા જ ભગવાન એમાં કવર થઈ જાય, તો એને નામ આપ્યું હતું પેન્થિયોન. રાઈટ, પેન્થિયોન. થિયોન એટલે ભગવાન, બધા. પેન એટલે ઓલ, પેન ઇન્ડિયા એમ બોલીને કે આખા ભારતમાં, તો એમાં પેન ઇન્ડિયા એવો શબ્દ આવે. તો પેન એટલે ઓલ અને થિયોન એટલે ભગવાન, પેન્થિયોન. તો અહીંયા તમે જોઈ શકો સ્ટડી એટલે આપણે શું શીખ્યા હતા? સ્ટડી મીન્સ લોજી. તો આ લોજી શબ્દ છે ને, એમાં ખાલી સ્ટડી નહીં, વર્ડ એવો પણ એનો મિનિંગ હોય છે. વર્ડ અને સ્ટડી બંને. સ્ટડી તમે વર્ડ્સ થ્રુ જ કરો ને, એ સેન્સમાં. હજુ એક લોજીનો મતલબ છે લોજિક. ઓકે, લોજિક શબ્દ લોજીમાંથી જ આવ્યો છે. તો રીઝન એવો પણ એનો મિનિંગ હોય છે લોજીની અંદર.
ગેટિંગ ઇટ? હવે સ્ટડી ઓફ રિલિજન તો થિયોલોજી. ઓકે, ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો બાકીના ઓપ્શન જોઈએ. પહેલો ઓપ્શન ઇઝી છે, બધાને ખબર છે. ઓર્નિથો એટલે બર્ડ, ઓર્નિથો એટલે પક્ષી, કે પક્ષી વિજ્ઞાન, ઓર્નિથોલોજી. બીજો છે પેલિયોગ્રાફી. આ શબ્દ યાદ રાખો, પેલિયો, ઓકે, અથવા પેલિયો, આવું પણ ઘણી વાર લખેલું હોય છે. પેલિયો એટલે જૂનું, ઓલ્ડ, ઓકે, એન્શિયન્ટ, એને કહેવાય પેલિયો, જૂનું, ઓલ્ડ. ઓકે, અને ગ્રાફી એટલે કે લખાણ, એ સેન્સમાં પણ. ડિસ્ક્રિપ્શન એટલે આપણે ગ્રાફી કહીએ, કે લખાણને પણ તમે ગ્રાફી કહી શકો, કે જૂનું જે લખાણ હોય એનો અભ્યાસ જે હોય દેટ ઇઝ પેલિયોગ્રાફી. જૂના લખાણનો, નવા લખાણનો નહીં. જૂનું જે લખાણ હોય, જે જૂનું તમને ઇન્સ્ક્રિપ્શન મળે છે, એમાં જે લખેલું છે, જૂના પથ્થર ઉપર તમને લખાણ મળ્યું છે, જૂના સિક્કાઓમાં મળેલું છે, અને એનો તમે અભ્યાસ કરો છો, એન્શન્ટ લખાણનો, દેટ ઇઝ પેલિયોગ્રાફી. પછી ઓપ્શન સી છે ફિલોલોજી. તો યાદ રાખો, ફિલો એટલે લવ, અને લોજી એટલે અહીંયા મિનિંગ લેવાનો છે, અહીંયા આપણે લોજીનો મિનિંગ લેવાનો છે વર્ડ. ઓકે, ધ લવર ઓફ વર્ડ. લવર ઓફ વર્ડ એટલે શું? ભાષા વિજ્ઞાન આપણે કહીએ ને, ભાષા વિજ્ઞાન. ઓકે, તો આ છે એનો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 29મો. ધ સ્ટડી ઓફ એન્શન્ટ રાઇટિંગ સિસ્ટમ એન્ડ ઇન્સ્ક્રિપ્શન. કે જૂની જે રાઇટિંગ સિસ્ટમ છે અને જૂના જે ઇન્સ્ક્રિપ્શન છે એની જે સ્ટડી છે એને શું કહેવાય? અગેન હમણાં જ આપણે શીખ્યા, જૂની રાઇટિંગ જે સ્ટડી છે એને શું કહેવાય? પેલિયોગ્રાફી. ઓકે, દેટ ઇઝ ધ આન્સર, પેલિયોગ્રાફી. હવે ઓપ્શન જોઈએ આપણે. પહેલો ઓપ્શન છે કેલિગ્રાફી. તો યાદ રાખો, કેલોસ કરીને એક શબ્દ હતો, એનો મતલબ થતો હતો બ્યુટી, બ્યુટી, સુંદરતા, અને લખવાની સુંદરતા. તો કેલોસ ગ્રાફી, ગ્રાફી એટલે લખવું, ડિસ્ક્રિપ્શન આપવું, આપણે વાત કરી ને. તો કેલિગ્રાફી શબ્દ ત્યાંથી જ આવ્યું છે. કેલિગ્રાફી શબ્દ અહીંથી જ આવ્યો છે. કેલીનું પછી સી થઈ ગયો અને કેલોસનું કેલી બની ગયું. ઓકે, તો કેલિગ્રાફી, દેટ ઇઝ બ્યુટી ઓફ રાઇટિંગ. એકદમ બ્યુટીફુલ રાઇટિંગ હોય એને કહેવાય કેલિગ્રાફી. જો લખ્યું છે ને એકદમ સરસ રીતે કેલિગ્રાફી, મરોડદાર અક્ષરે, રાઈટ, દેટ ઇઝ કેલિગ્રાફી. ચલો ઓપ્શન બી જોઈએ, ગ્રાફોલોજી. ઓકે, ગ્રાફોલોજી. હવે અગેન અહીંયા ગ્રાફ એટલે કોઈ ગ્રાફની વાત નથી, અહીંયા ગ્રાફ એટલે વર્ડની વાત છે. ઓકે, તો શબ્દશાસ્ત્ર એને પણ તમે ગ્રાફોલોજી કહો છો. શબ્દ વિજ્ઞાન, શબ્દશાસ્ત્ર. ગ્રાફ એટલે ડિસ્ક્રિપ્શન સાથે જોડાયેલું છે, વર્ડ સાથે જોડાયેલું છે, જસ્ટ લાઇક લોજીની જેમ જ. ઓકે, આ બંને શબ્દો ઇન્ટરમિંગલ થશે, વચ્ચે વચ્ચે આમ તેમ ભાગતા રહેશે, કારણ કે જ્યારે ત્યારે શબ્દ બન્યો હોય પછી આપણે એવી રીતે યુઝ ના કરતા હોય, ટ્રેડિશનથી એ શબ્દનો મિનિંગ પણ ચેન્જ થયો હોય. ઓકે, તો એ આપણે યાદ રાખવાનું છે. લાસ્ટ છે પેલિયોન્ટોલોજી. આ શબ્દ મસ્ત છે. ઓકે, પેલિયો આપણે શીખ્યા એટલે જૂનું. બીજો શબ્દ છે ઓન્ટો. આની અંદર તમે જોઈ શકો ઓન્ટો. ઓન્ટોનો શબ્દ થાય બિંગ, કંઈક બિંગ, કંઈક સજીવ અથવા ક્રિએચર. અને લોજી એટલે અભ્યાસ. હવે જૂનું ક્રિએચરનો અભ્યાસ, હવે જૂના બહુ જ એન્શન્ટ, લાખ વર્ષ જૂના ક્રિએચર ક્યાં હોય? એ પથ્થરોની અંદર એ સપડાઈ ગયા હોય, પથ્થરોની અંદર છુપાઈ ગયા હોય ઇન ધ સેન્સ કે ફસાઈ ગયા હોય. તો જે જીવાશ્મ હોય, કે જીવાશ્મ, કે જૂના જે જૂના પથ્થર હોય એની અંદર માછલી ટ્રેપ થઈ ગઈ હોય, જે ડાયનોસોરના આપણે હાડકાને આતે મળ્યું હોય, એ મોટા મોટા પથ્થરોની અંદર ટ્રેપ હોય જમીનની અંદર, અને એનો તમે જે અભ્યાસ કરો એને કહેવાય પેલિયોન્ટોલોજિસ્ટ. પેલિયોન્ટોલોજિસ્ટ એટલે ડાયનોસોરનો અભ્યાસ નહીં, હજુ કહું, સ્ટડી ઓફ ફોસિલ્સ. અને કયા ઉદ્દેશ્યથી? કે એની અંદર કોઈ જીવ હશે અને એનું તમે સ્ટડી કરો છો, ધેટ ઇઝ પેલિયોન્ટોલોજિસ્ટ. ચલો 30મો ક્વેશ્ચન જોઈએ. ધ બ્રાન્ચ ઓફ બાયોલોજી કન્સર્ન વિથ સાયક્લિકલ ફિઝિયોલોજીકલ ફિનોમિના. ઓકે, હવે બાયોલોજીની બ્રાન્ચ કીધી છે. ઓકે, તો આમાં બાયો શબ્દ માટે એક જ છે, એમ પણ તમે કહી શકતા હતા, ક્રોનોબાયોલોજી. પણ આપણે સમજીએ આ શબ્દને શું છે. સાયક્લિકલ ફિઝિયોલોજીકલ ફિનોમિના. આ ફિઝિયો શબ્દ છે ને એ નેચર સાથે જોડાયેલો છે. ફંક્શન ઓફ બોડી, તમારા બોડીનું ફંક્શન. ફિઝિયો, આપણે ફિઝિયો પાસે જઈએ ને, કંઈક શરીરમાં પાંગ તૂટ થઈ હોય એને રિપેર કરાવવાની, કસરત કરાવવાની, રાઈટ, ફિઝિયો, ફિઝિશિયન કહીએ છીએ ને, તો ત્યાંથી શબ્દ આવ્યો છે. ફંક્શન ઓફ બોડી, ફંક્શન ઓફ નેચર, એ સેન્સ આપે છે. ઓકે, અને સાયક્લિકલ એટલે કે વારાફરતી થતું જ હોય એવું. તો એ જે બાયોલોજીનો જે નેચર છે, ઓકે, બાયોલોજી સાથે કન્સર્ન આ જે નેચર છે એનો જે અભ્યાસ કે એને તમે કહો છો ક્રોનોબાયોલોજી. અને આ શબ્દ પણ મસ્ત છે. આ ક્રોનો શબ્દનો મતલબ થાય છે ટાઈમ.
એ ગ્રીક દેવતા છે ક્રોનોસ. ઓકે, અને એના માનમાંથી જ આ શબ્દ આપણે બનાવ્યો છે ક્રોનો. ઓકે, તમે એક શબ્દ જોયો છે ક્રોનો એટલે ટાઈમ, બાયો એટલે જીવ. ઓકે, ફિઝિયો જે રીતે ફંક્શન ઓફ નેચર એ સેન્સમાં બાયો, અને લોજી એટલે સ્ટડી, અભ્યાસ. ઓકે, તો આની સાથે મેચ થાય છે સાયકલિકલ ફિઝિયોલોજીકલ ફિનોમિના, દેટ ઇઝ ક્રોનો બાયોલોજી. ક્રોનો મીન્સ ટાઈમ. તમે એક શબ્દ સાંભળ્યો છે સિન્ક્રોનસ. સિન્ક્રોનસ એક સાથે બંને થતું હોય તો સિન આ શબ્દ વપરાય છે સમાન માટે, અને ક્રોનો એટલે સમાન ટાઈમ પર થતું હોય, દેટ ઇઝ સિન્ક્રોનસ. હજુ એક શબ્દ આપણે જોયું છે ક્રોનોલોજી. ક્રોનોલોજી સમજ રહ્યો જે હતું ને અમિત શાહ વાળું મીમ પેલું, દેટ ઇઝ ક્રોનોલોજી. એટલે સમય ઘટનાક્રમ કે આના પછી આ, આના પછી આના પછી આ. ક્રોનો એટલે ટાઈમ પરથી જ આવ્યું છે. ઓકે, ચલો બાકીના ઓપ્શન જોઈએ. જીનિયોલોજી એ આપણે જોયું, જીનિયોલોજી એટલે જનીન વિદ્યા. ઓકે, ના, જીનિયોલોજી ડઝ નોટ મીન જનીન વિદ્યા, માય મિસ્ટેક. જીનિયોલોજી એટલે જીન એ શબ્દ છે એનાથી જન્મ સાથે રિલેટેડ છે, બોર્ન સાથે રિલેટેડ છે, તમારા વંશ સાથે રિલેટેડ છે. તો જીનિયોલોજીનો મતલબ કેવો થાય ખબર? લેટ સે આ તમારા દાદા છે, સોરી મારા દાદા છે, માય મિસ્ટેક, મારા દાદી છે, પછી એને 3 છોકરા છે, 3 છોકરાની એક વાઈફ છે. ઓકે, એમાં એકને 2 છોકરા છે, એકને 2 છોકરા છે. ઓકે, એકને 1 છોકરો છે, 1 છોકરી છે. તો આવી રીતની જે આખી ફેમિલી ટ્રી બની એને કહેવાય પેડિગ્રી. શું કહેવાય? પેડિગ્રી. યાદ રાખજો, આ પણ એક નવો શબ્દ છે ઇન ઇટ સેલ્ફ, કે ફેમિલી ટ્રી આપણે હોય છે એને કહેવાય પેડિગ્રી. એની વ્યુત્પત્તિમાં નથી જતા. ઓકે, અહીંયા જ રહીએ. પેડિગ્રી એ છે જીનિયોલોજી. ઓકે, વંશાવલી શાસ્ત્ર, વંશાવલી અભ્યાસ એવું તમે કહી શકો. જો શબ્દનો મિનિંગ, શબ્દનો રૂટ સમજવું જરૂર છે, કારણ કે એક્ઝામની અંદર તમને એવું નહીં પૂછે કે આનું ગુજરાતી શું થાય. એક્ઝામમાં એ નહીં પૂછે કે આ ગુજરાતી શબ્દ આપ્યો છે એનું અંગ્રેજી શું થાય. તમને એનો મિનિંગ ડિસ્ક્રાઇબ કરીને આપ્યો છે. તો જ્યારે તમે એને ડિસ્ક્રાઇબ કરીને યાદ રાખશો તો ઇઝી પડશે એક્ઝામમાં જલ્દી ગેસ કરવા માટે. ઓકે, ચલો ઓપ્શન સી છે માય મિસ્ટેક, ડેક્ટાઇલોલોજી. ડેક્ટાઇલો એટલે થાય ફિંગર ગ્રીક ભાષાની અંદર. ઓકે, ફિંગર આંગળીઓ, અને લોજી એટલે અભ્યાસ, સ્ટડી. તો એવી એક બ્રાન્ચ હોય છે કે આંગળી દ્વારા તમે આખી ABCD વ્યક્ત કરો, આંગળી દ્વારા તમે કોમ્યુનિકેટ કરો. લેટ સે આ એ છે, આ વી છે. ઓકે, આમ કરો તો ઈ છે, આમ કરો તો ડબલ્યુ છે, એ આમ કરો તો આઈ છે. ઓકે, તો આવી રીતે તમે આંગળી દ્વારા આખું એક નક્કી કરો છો કે આવી રીતે આપણે કોમ્યુનિકેટ કરીશું, અને એને કહેવાય ડેક્ટાઇલોલોજી. ઓકે, શબ્દ પહેલી વાર છે, થોડુંક હચક થાય છે. ઓકે, ડેક્ટાઇલોલોજી, તો એવી રીતે તમે યાદ રાખી શકો છો. આંગળી શાસ્ત્ર. ઓકે, હા, એવું એક્ઝેક્ટ ગુજરાતી નથી પણ એમ જ ફન માટે. ઓપ્શન ડી આપણે જોયું ઓર્નિથોલોજી. ઓર્નિથો એટલે બર્ડ. ઓકે, ચલો આગળ જોઈએ. આ યાદ રાખજો, જીનિયોલોજી એટલે વંશાવલીનું જે શાસ્ત્ર હોય, પેડિગ્રી. 30મા નંબરનો સવાલ છે. ઓકે, એ જ છે. ઓકે, આપ ક્રોનોલોજી સમજ રહી છે, બસ ખાલી મીમ એડ કર્યું છે અંદર. ચલો 31મો સવાલ જોઈએ. એ સ્ટડી ઓફ બર્ડ્સ શીખ્યા આપણે, રાઈટ? ઓર્નિથોલોજી, ઓર્નિથો એટલે બર્ડ, લોજી એટલે અભ્યાસ, પક્ષી શાસ્ત્ર. એન્થ્રોપોલોજી, એન્થ્રોપ શબ્દનો મતલબ થાય છે હ્યુમન. આપણે ઓપ્શન એ જોઈએ છે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન એ છે એન્થ્રોપોલોજી. એન્થ્રોપ એટલે હ્યુમન, વ્યક્તિ, અને એનો અભ્યાસ, માણસનો અભ્યાસ થતો હોય એને ગુજરાતીમાં કહેવાય નૃવંશ શાસ્ત્ર. નૃ સંસ્કૃતમાંથી આવ્યું છે, નૃ એટલે માણસ માટે વપરાતું. નૃવંશ કે માણસ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, કે કેવી રીતે એ વાંદરામાંથી માણસ બની ગયો, એ આખું જે ઇવોલ્યુશનનો જે અભ્યાસ છે એ આપણે આમાં કરીએ છીએ એન્થ્રોપોલોજીની અંદર. ઓકે, એક શબ્દ તમે જોયો છે ફિલાન્થ્રોપિસ્ટ. ફિલાન્થ્રોપિસ્ટ એટલે જે બહુ દાન દક્ષિણા કરતો હોય એને ફિલાન્થ્રોપિસ્ટ કહો છો, કે સેવાભાવી હોય. દેટ કાઇન્ડ ઓફ મેન ઇઝ અ ફિલાન્થ્રોપિસ્ટ. અહીંયા તમે જોઈ શકો છો ફિલ એટલે લવ, અને એન્થ્રોપ એટલે માનવજાત, કે માનવજાતને લવ કરે, પ્રેમ કરે. ઓકે, તો એને કહેવાય ફિલાન્થ્રોપિસ્ટ. બીજો એક શબ્દ છે મિસો. ખરેખર આવો શબ્દ છે મિસો. ઓકે, એનું જ એક વેરિયન્ટ છે મિસેન્થ્રોપિસ્ટ. મિસનો મતલબ થાય હેટ. ઓકે, જે માણસ જાતને હેટ કરે, કે માણસ સારું જનાવર જ એકદમ વિકૃત છે. ઓકે, એ રીતનું જેનું માનવું હોય એને કહેવાય મિસેન્થ્રોપિસ્ટ, હેટ કરતો હોય માનવ જાતને. અને અહીંથી જ શબ્દ આવેલા છે આ એન્થ્રોપમાંથી જ.
અને ફિલો અને મિસો આ 3 રૂટ વર્ડ યાદ કરો તો આ 3 શબ્દો આરામથી તમને યાદ રહી જશે. ઓપ્શન બી છે એન્ટોમોલોજી. એન્ટોમોલોજી શબ્દનો મતલબ થાય છે જંતુશાસ્ત્ર. તો અહીંયા એક ઈયળ બનાવવાની ટ્રાય કરી છે એન્ટોમોલોજી શબ્દ લખીને, જોયું એન્ટોમોલોજી. અને આની અંદર તમે કટ જોઈ શકો છો, કટ છે રીતસરનો. તો એ કટ માટે શબ્દ છે ટોમ. અહીંયા જો એન્ટોમોલોજીની અંદર તમને ટોમ શબ્દ દેખાય છે, આ ટોમ શબ્દ એનો મતલબ થાય છે કટ, ભાગ, નાનો એવો પાર્ટ, ધેટ ઇઝ ટોમ. અને ત્યાંથી જ જંતુ એવા જ હોય હંમેશા, જંતુની અંદર એવું જ લાગે કે બધા પાર્ટ તમને ફિટ કર્યા છે. ઘણા બધા કટ્સ તમને દેખાય જંતુની અંદર, ઈયળ હોય કે નાનો એવો ભમરો હોય. ઓકે, અને એટલા માટે જેને એન્ટોમોલોજી આપણે કહીએ છીએ, જંતુશાસ્ત્રને. હજુ એક શબ્દ છે એટમ. તો ટોમ એટલે તો કટ થાય, અને એટમ એટલે નેગેટિવ માટે તમે યુઝ કરો છો, એનું નેગેશન કર્યું છે કે કટ નથી. તો જ્યારે તમે વસ્તુને તોડતા જાઓ, ફાઇનલ જે મળે કે એને હવે તમે આગળ તોડી શકતા નથી, તો એને તમે કહી દીધું એટમ, અણુ, પરમાણુ, એ સેન્સની અંદર, રાઈટ. પણ ખરેખર જોઈએ ને, આ સિંગલ ટી છે એટમ, પણ ખરેખર આપણે જોઈએ ને તો આ એટમને પણ હવે આપણે ફોડી દીધો છે. એટમની અંદર ન્યુક્લિયસ છે, એની અંદર ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, આપણે હવે જાણીએ છીએ, રાઈટ. તો એટમ ઇઝ નોટ રિયલી એન એટમ, એવું તમે બોલી શકો. કે ચાલો આગળ જોઈએ ઝૂલોજી. ઝૂ શબ્દનો મતલબ થાય છે પ્રાણી. પ્રાણી શાસ્ત્રને કહેવાય ઝૂલોજી. તો આપણને ખબર છે ઝૂલોજી, બોટનોલોજી. ઓકે, ચલો આગળ જોઈએ. A branch of science concerned with origin, structure and composition of rocks. કે જે પથ્થરનું ઓરિજિન શું છે, એનું સ્ટ્રક્ચર શું છે, એનું કમ્પોઝિશન શું છે, એનો અભ્યાસ કરતી સાયન્સની જે બ્રાન્ચ છે એને શું કહેવાય? તો એને કહેવાય પેટ્રોલોજી. ઓકે, સ્ટડી એટલે અભ્યાસ, એટલે કે લોજી, અને પેટ્રો એટલે રોક. ઓકે, પેટ્રો એટલે રોક, ખડક, પથ્થર, દેટ ઇઝ પેટ્રો. ધીસ ઇઝ પેટ્રોલોજી. ઓકે, ઝૂલોજી આપણે જોયું પ્રાણીશાસ્ત્ર. પછી ડાયક્ટલોલોજી, આ ફરીથી આ શબ્દ આવ્યો. ઓકે, ડેક્ટાઇલોલોજી. ઓકે, ડેક્ટાઇલોજી યાદ રાખીએ. ડેક્ટાઇલો એટલે ફિંગર, આંગળીઓ. ઓકે, તો જો ફિંગરથી આ બધા ABCD બનાવ્યું છે ને આખી એને, તો આવી રીતે તમે જ્યારે સિગ્નલિંગ કરતા હોય અને એનું જે આખું જે શાસ્ત્ર છે, એનો જે આખો અભ્યાસ છે, એને કહેવાય ડાક્ટાઇલોલોજી. પ્રોનાઉન્સિએશન મારું અલગ હોઈ શકે, પહેલી વાર શબ્દ આપણે જોઈએ છીએ, તો કરેલો છે મેં પહેલી વાર નહીં, પણ પ્રોનાઉન્સિએશન નથી ખબર. ડેક્ટાઇલોલોજી. ઓકે, ચલો વોટ એવર, આગળ જોઈએ. પેટ્રોલોજી એટલે ખડકશાસ્ત્ર, અને જીઓલોજી હમણાં મેં તમને કીધું પેડિગ્રી વાળું. પેડિગ્રી, દેટ મીન્સ જીઓલોજી. ચલો આગળ જોઈએ. 33rd, ધ સ્ટડી ઓફ રોક્સ એન્ડ સોઇલ ઇન ધ અર્થ ક્રસ્ટ. અર્થની વાત આવી. અર્થને શું કહેવાય? જીઓ. અર્થનું જે ક્રસ્ટ હોય એની અંદર જે રોક છે એનો જે અભ્યાસ કરો, ભૂસ્તર એટલે ભૂનું સ્તર, જેનો જે ક્રસ્ટવાળો પાર્ટ છે એનો તમે અભ્યાસ કરો છો, એની અંદર રોક્સ છે એનો જે સોઇલનો અભ્યાસ કરો છો, એને કહેવાય જીઓલોજી. ઓકે, ભૂસ્તર શાસ્ત્ર. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, ઓપ્શન જોઈએ. પહેલો ઓપ્શન છે અલ્કેમી. તો જો અરબની અંદર અલ શબ્દ વપરાતો તો અંગ્રેજીમાં જેવી રીતે ધ વપરે એવી રીતે ધ, કોઈ સ્પેસિફિકની વાત કરો છો. અને કેમી શબ્દ છે કેમિસ્ટ્રી માટે. હવે એ સમયે અરબવાળો જે પ્રદેશ છે, અરબસ્તાન જે આપણે જે કહીએ, ઈરાન, ઈરાક, એ બધે ત્યાં સાયન્સ ઘણું આગળ હતું, જૂના સમયની વાત છે, અત્યારની નહીં. તો ત્યારે લોકો મથતા હતા કે કોઈ પણ રીતે ગમે તે બીજી ધાતુમાંથી સોનું બનાવો, અને એના માટે આમ તેમ મારી મરોડીને બધું કરતા હતા. અને એ વ્યક્તિને કહેવામાં આવતો હતો અલ્કેમિસ્ટ. શું કહેવામાં આવતો? અલ્કેમિસ્ટ. અહીંયા તમે જોઈ શકો છો, આ ભાઈ અલ્કેમિસ્ટ જેવા છે. ઓકે, તો ત્યાંથી જ શબ્દ આવ્યો છે અલ્કેમી, અલ્કેમિસ્ટ. પેલિયોગ્રાફી આપણે જોયું, રાઈટ. જૂનું જે એન્શન્ટ લખાણ છે એનો તમે અભ્યાસ કરો, દેટ ઇઝ પેલિયોગ્રાફી. પેલિયો એટલે જૂનું, ગ્રાફી એટલે લખાણ. ડેમોગ્રાફી, આ શબ્દ સરસ છે, ડેમો. તો ડેમો શબ્દનો મતલબ શું થાય? ડેમો એટલે પીપલ. ઓકે, ડેમોક્રેસી કે લોકો, ક્રેસી એટલે રૂલ, લોકોનું રૂલ, લોકોનું શાસન, ડેમોક્રેસી. એ જ સેન્સમાં ડેમોગ્રાફી. અને ગ્રાફી એટલે આપણે કીધું હતું ડેમો અને ગ્રાફી. ગ્રાફી એટલે આપણે કીધું ડિસ્ક્રિપ્શન. ઓકે, ડિસ્ક્રિપ્શન.
કે લોકોનું ડિસ્ક્રિપ્શન આપો છો, જનસંખ્યા કેવી રીતે વહેંચાયેલી છે, ક્યાં કેટલા ભણેલા છે, ક્યાં કેટલી ગીચતા છે, આ બધું જે અભ્યાસ છે એને કહેવાય ડેમોગ્રાફી, જનસાંખ્યિકી, ગુજરાતી કરવું હોય તો. ડન. ચલો આગળ જોઈએ. 34th, ધ સ્ટડી ઓફ ધ સ્ટ્રક્ચર એન્ડ ધ ફોર્મ ઓફ ઓર્ગેનિઝમ્સ. સ્ટડી ઓફ ધ સ્ટ્રક્ચર, એનું સ્ટ્રક્ચર, એનો આકાર કેવો, એનું ફોર્મ કેવા હોય, કોના? ઓર્ગેનિઝમ્સ. ઓર્ગેનિઝમ્સ એટલે જીવ, ઓકે, બિંગ, એની વાત કરે છે. જો ઓર્ગેનિઝમ છે, ઓકે, ઓર્ગેઝમ નથી. આ એક બીજો શબ્દ આવે છે ઓર્ગેઝમ. ઓર્ગેઝમ એટલે થાય ચરમ સુખ. જ્યારે જે પેલું સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં આપણે ગયા હોય અને પછી જે ફાઇનલ જે તમને જે ઇજેક્યુલેશન થાય ત્યારે જે મજા આવે એને કહેવાય ઓર્ગેઝમ. ઓકે, અલગ જ શબ્દ છે, જોઈ લેજો. બંને થોડા પણ આમ બોલાય એક જેવા, પણ યાદ રાખજો બંને ભેગા ના થાય. અને આ કોઈ સ્લેંગ નથી, હા, આ લિટરલ શબ્દ છે, સાયન્સનો શબ્દ છે, એવું નથી કે આ ગાળ છે. યાદ રાખજો, એક્ઝામમાં પૂછી પણ શકે છે ઓર્ગેઝમ. અને ઓર્ગેનિઝમ એટલે જીવ, એ ઓર્ગન સાથે રિલેટ છે, તમારા હાથના અવયવ અંગો સાથે રિલેટ. ઓર્ગેનિઝમ. ઓકે, તો સ્ટ્રક્ચર એન્ડ ફોર્મ ઓફ ઓર્ગેનિઝમ્સ, તે જીવના જે સ્ટ્રક્ચરમાં જે ફોર્મમાં જે બદલાવ થાય એનો અભ્યાસ. એના પહેલાં એક રૂટ જોઈ લઈએ, મોર્ફ. મોર્ફ શબ્દનો રૂટ છે ફોર્મ, ફોર્મ અથવા શેપ, ઓકે, આકાર સાથે રિલેટેડ હોય. અને એનો જ અભ્યાસ કરો છો તમે, ઓર્ગેનિઝમનો આકાર જે એનો શેપ જે બદલાય એનો જ અભ્યાસ કરો છો તો એને કહી દો મોર્ફોલોજી. અભ્યાસ એટલે લોજી. ઓકે, બોટની એટલે જે વનસ્પતિ શાસ્ત્ર છે. ઓકે, ફિઝિયોલોજી કે જે શરીર વિજ્ઞાન છે, દેટ ઇઝ ફિઝિયોલોજી. ફિઝિયો શબ્દ જોડાયેલો છે ફંક્શન ઓફ નેચરથી. ફંક્શન ઓફ જે બોડી એક પાર્ટ ઓફ નેચર છે એ સેન્સમાં આપણે ફિઝિયો શબ્દનો યુઝ કરીએ છીએ. પછી ઝૂલોજી, પ્રાણીશાસ્ત્ર, ઇઝી છે. અહીંયા જોઈ શકો, પહેલાં ઈંડા છે, ઈંડામાંથી ઈળ બની, ઓકે, લાવરામાંથી ઈળ બની, ઈળમાંથી કકૂન બન્યું અને કકૂનમાંથી બટરફ્લાય બની. તો એના ફોર્મમાં આખું જે ચેન્જ થયો ને, તો ધેટ ઇઝ મોર્ફોલોજી. શું કહેવાય એને? મોર્ફોલોજી. આનો જે અભ્યાસ કરે ને. ઓકે, યાદ રહેશે. ચલો આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 35, ધ સ્ટડી ઓફ ધ ઓરિજિન એન્ડ હિસ્ટ્રી ઓફ વર્ડ્સ. ઓકે, શબ્દોની હિસ્ટ્રી શું છે, શબ્દો ક્યાંથી આવ્યા છે એને કહેવાય એટિમોલોજી. એનું ગુજરાતી અહીંયા જો, એટિમોલોજી એનો મતલબ છે વ્યુત્પત્તિ, વ્યુત્પત્તિ શાસ્ત્ર. કોની વ્યુત્પત્તિ? વ્યુત્પત્તિ એટલે ઉત્પન્ન થવું. કોની વ્યુત્પત્તિ? તો કે શબ્દ વ્યુત્પત્તિ શાસ્ત્ર. ઓકે, એટિમોલોજી. આપણે જે કરીએ છીએ ને ત્યારે એટિમોલોજી છે. આ મોર્ફ એટલે શેપ થાય, આ બધું આપણે તમને શીખવાડું. ધીસ ઇઝ પાર્ટ ઓફ એટિમોલોજી. ઓકે, કોઈ પણ શબ્દ તમે ગૂગલ કરશો ને, લેટ્સ સે તમે ગૂગલ કરશો આ શબ્દો કે મોર્ફોલોજી, પછી થોડુંક નીચે જશો ને તો એમાં એક લખ્યું હશે નીચે એટિમોલોજી કરી નીચે દેખાડ્યું હશે કે મોર્ફ શબ્દનો મિનિંગ આ હતો, આ સેન્ચુરીમાં આ મિનિંગ હતો, પછી એનો મિનિંગ ચેન્જ થયો છે. તો દેટ ઇઝ એટિમોલોજી ઓફ એની ગિવન વર્ડ. ઓકે, ચલો હવે જો અહીંયા જે લિંગ્વિસ્ટિક, ભાષાશાસ્ત્ર, લિંગ્વિસ્ટિક્સ એટલે જે ભાષા વિજ્ઞાન છે એને લઈને બધા શબ્દો છે. તો સિમેન્ટિક્સ. સિમેન્ટિક્સ એ શબ્દ સીમા પરથી બને છે. ઓકે, સીમા એટલે સાઇન, ચિહ્ન, સાઇન. ઓકે, તો કોઈ પણ ભાષાની અંદર અલગ અલગ ચિહ્ન હોય. આ શું છે? તો ક છે. આ શું છે? ક છે. આ બધા ચિહ્નો છે. એનો જે અભ્યાસ કરે તો એને કહેવાય સિમેન્ટિક્સ. ઓકે, સિન્ટેક્સ. સિન્ટેક્સ એટલે કે સબ્જેક્ટ, વર્બ ને ઓબ્જેક્ટ અને ભાષામાં કેવી રીતે બધું ફંક્શન કરે છે, દેટ ઇઝ સિન્ટેક્સ ઓફ એની ગિવન લેંગ્વેજ. ઓકે, ફોનોલોજી, અવાજ સાથે જોડાયેલો. ફોન એટલે અવાજ સાથે જોડાયેલો શબ્દ છે. ઓકે, કે ભાષામાં કયો અવાજ કેવી રીતે, ક, ખ, ગ, ઘ, તો કેવી રીતે શબ્દો બોલાય છે, કેવી રીતે એનો અવાજ આવે છે, એના સાથે જોડાયેલું છે. પછી પ્રેગ્મેટિક્સ. ઓકે, આ એક્ઝામમાં કંઈ બહુ પૂછાતું નથી, એને આપણે હટાવી શકીએ. પ્રેગ્મેટિક્સનો મતલબ એવો થાય છે કે કોન્ટેક્સ્ટના આધારે કેવી રીતે શબ્દનો અર્થ બદલાય છે, દેટ ઇઝ પ્રેગ્મેટિક્સ. ઓકે, લેંગ્વિસ્ટિકની જ એક બ્રાન્ચ છે. ઘણીવાર એવું થાય, લેટ્સ એક્ઝામ્પલ આપું તમને કે વિરાટ કોહલીએ પાકિસ્તાનને ધોઈ નાખ્યું. તો ધોઈ નાખવું શબ્દનો મતલબ શું હતો? કે કપડું આમ ધોવું અને પાણી અને સાબુથી ધોવું, દેટ ઇઝ ધોવું, રાઈટ. પણ વિરાટે પાકિસ્તાનને ધોઈ નાખ્યું, તો પાકિસ્તાનને કેવી રીતે નહીં ધોયું હોય? તો વાત ક્રિકેટની છે, કોન્ટેક્સ્ટ અલગ. એકદમ લૂઝ એક્ઝામ્પલ છે, પરફેક્ટ એક્ઝામ્પલ નથી, પણ તમે એક આઈડિયા લઈ શકો છો. અને આ રીતનું જે સ્ટડી હોય છે એને પ્રેગ્મેટિક્સ કહેવાય છે. મોર્ફોલોજી, કે શબ્દ કેવી રીતે બદલાય છે. મોર્ફ એટલે ફોર્મ, શબ્દનું ફોર્મ કેવી રીતે બને છે, કેવી રીતે વર્બમાંથી એડવર્બ બને છે, કેવી રીતે નાઉનમાંથી વર્બ બને છે. ઓકે, that kind of thing is studied in morphology.
અને અત્યારે હમણાં આપણે જોયું એટિમોલોજી, એટલે શબ્દનો ઉત્પત્તિ ક્યાંથી થઈ, ક્યાંથી શબ્દ આવ્યો છે. ઓકે, દેટ ઇઝ શબ્દ વ્યુત્પત્તિ શાસ્ત્ર. એક શબ્દ છે સ્કોલા. ઓકે, સ્કોલા, ત્યાંથી શબ્દ આવ્યો સ્કોલા, ત્યાંથી શબ્દ આવ્યો સ્કૂલ. ઓકે, તો આવી રીતે સ્કૂલ શબ્દ બન્યો છે. ઓકે, ગ્રીકમાં જે સ્કોલા એટલે કે જ્યાં લોકો ભેગા થતા અને એનો વિચાર કહેતા અને મંતવ્યો અને દર્શનની વાતો થતી, દેટ ઇઝ સ્કોલા. એને સ્કોલા કહેતા ગ્રુપને. અને પછી ધીમે ધીમે એ શબ્દ બની ગયો સ્કૂલ. તો આ થયું શબ્દ વ્યુત્પત્તિ શાસ્ત્ર. બીજા ઘણા એક્ઝામ્પલ છે, લાખ એક્ઝામ્પલ છે, પણ એમાં આપણે પડતા નથી. પછી અહીંયા એક શબ્દ છે લેક્સિકોલોજી. હવે લેક્સ શબ્દનો મતલબ જ એવો થાય વર્ડ, શબ્દ સાથે જ જોડાયેલું છે વર્ડ. એટલે જે જોજો, જે ડિક્શનરી બનાવતો એને શું કહેવાય? લેક્સિકોગ્રાફર. કે જે ડિક્શનરી બનાવે છે, રાઈટ, વર્ડ બધા મૂકે છે, પુટ કરે છે કંઈક જગ્યાએ, તો શબ્દ સાથે જોડાય છે. આપણે પેલું મૂવી જોયું હતું તારે જમી પર, અને તારે જમી પરમાં જે પેલો ઈશાન હોય ને, ઈશાનને એક બીમારી હોય કે શબ્દો જોવે ને તો શબ્દો આમ 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 ઉડવા મળે, રાઈટ. તો એને કહેવાય ડિસ, કે દૂર થાય છે શબ્દો, કે ડિસ લેક્સિયા. એ બીમારીનું નામ અહીંથી જ આવ્યું છે, લેક્સ વર્ડ પરથી જ આવ્યું છે, ડિસલેક્સિયા. ઓકે, ચલો, દેટ ઇઝ ઓલ. ફિલોલોજી એટલે કે ભાષાશાસ્ત્ર આપણે જોયું હતું, રાઈટ, કે લવર ઓફ વર્ડ્સ એ સેન્સમાં. અને આ જે પ્રશ્ન છે ઓરિજિન ઓફ વર્ડ્સ, હિસ્ટ્રી ઓફ વર્ડ્સ, ઓકે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટિમોલોજી તમને એક્ઝામ માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, મોર્ફોલોજી પણ આપણે યાદ રાખી શકીએ. બાકી બધા તો એના શબ્દોમાં જ એના મિનિંગ છુપાયેલા છે. ચલો આગળ જોઈએ. 36 નંબરનો સવાલ છે, હિઝ સબ્જેક્ટ ધ સાયન્ટિફિક સ્ટડી of the behavior, structure, physiology, classification and distribution of animal. देखो हाँ, मोटी 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 बात करी है कि एनिमलनी स्टडीनी बात करी है, एनिमलनी साइंटिफिक स्टडीनी बात करी है, that is zoology. as simple as that. આમ વાત મોટી કરી છે પણ છે કંઈ નહીં એની અંદર. જો સાયન્ટિફિક સ્ટડી, વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો છે કોનો? બિહેવિયર, સ્ટ્રક્ચર, ફિઝિયોલોજી, ક્લાસિફિકેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એનિમલ. તો એનિમલની સ્ટડી છે એટલું જ તમને પૂછ્યું છે. ઓકે, દેટ ઇઝ ઝૂલોજી. પેટ્રોલોજી આપણે જોયું, ખડકશાસ્ત્ર, પથ્થરનો અભ્યાસ કરે. ઓર્નિથોલોજી, પક્ષીશાસ્ત્ર. અને આ શબ્દ નવો આવ્યો, ઓકે, ઓડોન્ટોલોજી. હવે આ ઓડોન્ટો શબ્દ છે ને, કે ઓડોન્ટો શબ્દ એ અહીંયા છે, આ મુખને એ જો અહીંયા સીધા. ઓકે, દાંત. ઓડોન્ટો એટલે દાંત. ડેન્ટ એટલે દાંત થયો. ડેન્ટિસ્ટ શબ્દ ત્યાંથી જ આવ્યો છે, અલગ ભાષામાં, લેટિનમાં. આ ગ્રીક ભાષા છે. વિજ્ઞાનના લગતે જે પણ શબ્દો છે ને એ બધા ગ્રીકમાંથી જ આવ્યા છે. આઈ ડોન્ટ નો વાય, કંઈક હશે રીઝન, પણ એ બધા જ ગ્રીકમાંથી આવ્યા છે. ઓકે, અને બાકીના ઘણા બધા શબ્દો લેટિનમાંથી આવ્યા છે. તો મોટા ભાગે મેડિકલ ટર્મ જે બધા આપણે જોઈએ ને, અને સાયન્સના જે ટર્મ આપણે યુઝ થાય ને, એટમ ને બધા, તો બધા ગ્રીક ભાષાના રૂટમાંથી બનેલા છે. ઓકે, ઇન્ફોર્મેશન, એડિશનલ ઇન્ફોર્મેશન હતી, કોઈ કામની ચીજ છે નહીં હાલ એક્ઝામ માટે. ઓકે, ચલો, ઓડોન્ટોલોજીમાં બીજું શું શીખી શકીએ? વેઇટ અ મિનિટ. હા, ક્વેશ્ચન નંબર 36. ઓકે, ઓડોસ, માય મિસ્ટેક. હા, ઓડોસ એટલે દાંત થશે. ઓડોસ મીન્સ ટીથ, ટૂથ, દાંત. અને ઓન્ટો મીન્સ બિંગ, ક્રિએચર, હ્યુમન, નોટ હ્યુમન. ઓકે, ક્રિએચર કે જે સજીવ છે. તો ઓડોન્ટોલોજી એવી રીતે આવ્યું છે કે ક્રિએચરના દાંત. દાંત તો જીવના જ હોવાને, કોઈ સજીવના જ હોવાને. અને બેઝિકલી એમ પણ યાદ રહે કે ઓડોન્ટો એટલે દાંત, તો એ પણ ખોટું નથી પડવાનું. ઓકે, ઓડોસ એટલે ટૂથ, ત્યાંથી આવ્યું છે. ડેન્ટ એટલે પણ ટૂથ થાય, અલગ ભાષાની અંદર, ગ્રીક લેટિન ભાષાની અંદર થશે. લેટિન ભાષાની અંદર ડેન્ટ એટલે ટૂથ, અને ત્યાંથી શબ્દ આવ્યો છે ડેન્ટિસ્ટ. ઓકે, દાંતનો જે ડૉક્ટર એને કહેવાય ડેન્ટિસ્ટ. અને ઓડોન્ટોલોજી એટલે કે દાંત વિજ્ઞાન, દાંત શાસ્ત્ર, તમારે જે કહેવું હોય. ઓકે, ચલો 27મો સવાલ જોઈએ. ધ બ્રાન્ચ ઓફ ફિલોસોફીની એક બ્રાન્ચ ડીલિંગ વિથ ધ બ્યુટી એન્ડ ટેસ્ટ, કે બ્યુટી અને ટેસ્ટની સાથે ડીલ કરતી હોય. તો અગેન બ્યુટી એટલે એસ્થેટિક્સ, રાઈટ, એસ્થેસ. ઓકે, એસ્થે શબ્દનો જ મતલબ થાય છે
બ્યુટી, ખરેખર એનો મિનિંગ એક્ઝેક્ટ બ્યુટી નહોતો, એનો મિનિંગ ઓફ ફીલ હતો કે તમારી સેન્સ સાથે જોડાયેલો. સેન્સ આપણું જે શું કહેવાય આપણી ઇન્દ્રિયો હોય એની સાથે જોડાયેલો છે, કે ઇન્દ્રિયો જે અનુભવ કરે દેટ ઇઝ તમારી ફિલિંગ, અને ફિલિંગને જો ગમે અને તમે કહો છો એસ્થે, એ રૂટ વર્ડ છે, ત્યાંથી જ આવ્યો છે એસ્થેટિક, ગમે એવું, આંખોને ગમે એવું, એસ્થેટિક, રાઈટ. હવે આંખ માટે જ યુઝ થાય છે, સીધું તમને દેખાય એના માટે જ. અને આ જે ફીલ છે ને એ શબ્દને લઈને એ મિનિંગ લઈને તમે એક બીજો શબ્દ જોયો હશે, એ છે એનેસ્થીસિયા, રાઈટ. એનેસ્થીસિયા, કે તમને ફીલ ના થવા દે કંઈ. એ તમને જે ડૉક્ટર આપે એને શું કહેવાય? એનેસ્થીસિયા આપ્યું એમ કહેવાય. એનેસ્થીસિયા ડ્રગ, માય મિસ્ટેક, સી આવશે, એનેસ્થીસિયા. કેરી ગઈ? તો એન અને એસ્થે, એસ્થે એટલે ફીલ, અને એન એટલે નોટ, કે તમને ફીલ નહીં થાય, એનેસ્થીસિયા. તો ત્યાંથી તમે યાદ રાખી શકો. ચલો, એથિક્સ એટલે તો બધાને ખબર છે, નીતિશાસ્ત્ર એટલે એથિક્સ. મેટાફિઝિક્સ, આ શબ્દ નવો છે. ચલો, મેટા એટલે બિયોન્ડ, મેટા એટલે બિયોન્ડ, કે પર, આગળની વાત હોય, મેટા, દેટ ઇઝ મેટા. અને ફિઝિક્સ એટલે નેચરની વાત હોય. ફિઝિક્સનો જે રૂટ છે એ નેચર છે, કે નેચરથી પણ આગળ હોય, તો ફંક્શન ઓફ નેચર, નેચરના જે નિયમો છે એનાથી પણ આગળની વાત હોય. એટલે કે મોટી મોટી આત્મા, પરમાત્માના આંતરની બધી જે વાત હોય અહીંથી આમ જાય. ફિઝિક્સથી તમે એને પ્રૂવ ન કરી શકો, દેટ મીન્સ બુલશીટ. ઓકે, એ જે બુલશીટ વાતો હોય એને તમે કહો છો મેટાફિઝિક્સ. ઓકે, એટલે આમ તમારે એનું ગુજરાતી કરવું ને તો આવું થાય, પરાભૌતિક વિજ્ઞાન, પરાભૌતિક શાસ્ત્ર. સ્પિરિચ્યુઅલિટીમાં શબ્દ બહુ બધા વાપરતા, ઓકે, લોકોને ઉલ્લુ બનાવવા માટે. મેટાફિઝિક્સ, ઇટ્સ મેટાફિઝિક્સ. ઓકે, યુ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ દેટ, પણ એમાં પડવાનું નહીં. ઓપ્શન સી છે એપિસ્ટેમોલોજી. ઓકે, એપિસ્ટેમોલોજી. એપિસ્ટેમોલોજીનો મતલબ એવો થાય, અને રૂટમાં નથી પડતા, આપણે બહુ જ ચકરી ખાઈ જશું. ઓકે, એપિસ્ટેમોલોજીનો મતલબ એવો થાય, ધ સ્ટડી ઓફ નોલેજ. નોલેજ ક્યાંથી આવ્યું, એ નોલેજની અસર શું છે, ઓકે, નોલેજનું રૂટ શું છે, એના ક્લાસિફિકેશન શું છે. તો જ્ઞાનના ઓરિજિનની વાત કરે, જ્ઞાનના ક્લાસિફિકેશનની વાત કરે, એની તમે જ્યારે અભ્યાસ કરતા હોય એને કહેવાય એપિસ્ટેમોલોજી. ઓકે, ધ સ્ટડી ઓફ નોલેજ, નોલેજની લિમિટ શું છે, એ નોલેજના સોર્સ શું છે, નોલેજનું નેચર કેવું છે, એની તમે જ્યારે વાત કરો એને કહેવાય એપિસ્ટેમોલોજી. ગુજરાતીમાં કેવું હોય તો જ્ઞાન મીમાંસા. એક્ઝેક્ટ એનું ગુજરાતી નથી, આ જ્ઞાન મીમાંસા એટલે અલગ થાય. ઓકે, પણ તમે એવું કહી શકો, જ્ઞાન મીમાંસા. ચલો, વિચ એમંગ ધ ફોલોવિંગ વર્ડ્સ મીન્સ એ પર્સન હુ લવ્સ ટુ ટ્રાવેલ, કે જેને ટ્રાવેલ કરવું ગમે. તો ટ્રાવેલ માટે એનો રૂટ છે હોડો. ઓકે, હોડો એટલે ટ્રાવેલ. ઓકે, સોરી, હોડો એટલે ટ્રાવેલ નહીં, હોડો એટલે પાથ. ઓકે, રસ્તો. તો જેને રસ્તો બહુ ગમતો હોય, જ રસ્તા પર ચાલતો હોય ને ટ્રાવેલ કરતો હોય તો હોડો ફાઇલ. પાછળ ફાઇલ હોય ને ત્યારે માનવાનું કે એનો મતલબ થાય લવર. હોડો ફાઇલ. ઓકે, લોગો ફાઇલ. લોગો એટલે કે શબ્દ, રાઈટ, જેને શબ્દોથી પ્રેમ હોય, ઇટ ઇઝ અ લોગો ફાઇલ. ઓટો ફાઇલ. ઓટો એટલે સ્વયં, જેને પોતાને જ બહુ સ્વાર્થ, પોતાને જ ગમતો હોય, પોતાને સાથે જ બહુ લગાવ હોય, દેટ ઇઝ ઓટો ફાઇલ. અને એક સેન્સમાં ઓટો એટલે કાર પણ થાય. મોડર્ન તમે વર્ડ જુઓ તો ઓટો એટલે કાર પણ થાય. તો કારનો લવર હોય, કાર લવર, એને પણ તમે ઓટો ફાઇલ કહી શકો. પછી ઓપ્શન સી છે બિબ્લિયોફાઇલ. બિબલી જે શબ્દ છે, ઓકે, બિબ્લિયો, એ શબ્દ રિલેટેડ છે બુક સાથે. અને બુક સાથે હજી એક બીજો શબ્દ રિલેટેડ હતો, એ છે લિબ્ર. ઓકે, ત્યાંથી આપણે શબ્દ જોઈએ તો લાઇબ્રેરી, કે જ્યાં ઘણી બધી બુક હોય. લિબ્ર એ લેટિન શબ્દ છે. આ બિબ્લિયો એટલે ગ્રીક શબ્દ છે. ઓકે, બિબ્લી એટલે બુક, અને બિબ્લિયોફાઇલ જેને બુક બહુ ગમતી હોય, ઓકે, એ હંમેશા એના બેગની અંદર એક પુસ્તક રાખતો હોય. ઓકે, એને બાથરૂમમાં જાય તો પણ બુક લઈને જતો હોય. આવી રીતનું જે કિતાબી પ્રેમી હોય એને કહેવાય બિબ્લિયોફાઇલ. ઓકે, ચલો, આ હોડોના રૂટ વર્ડ આપણે જોઈ લઈએ એકવાર. ચલો,
મેથડ. આ મેથડ શબ્દ હોડોથી જ બનેલો છે. તો આમાં મેટા પણ શબ્દ છે અને હોડોસ પણ છે. કે મેટા એટલે આપણે આગળનું, બિયોન્ડ એટલે ફોરવર્ડ એ સેન્સ આપીએ, અને હોડોસ એટલે પાથ કે આગળનો રસ્તો, ધેટ ઇઝ યોર મેથડ. કે એમાંથી બનેલો છે. મેથડ યાદ રાખો, સીધું ઇઝી છે. ઓકે, આમાં પડવાની જરૂર નથી મેથડ માટે, કારણ કે શબ્દ તો બહુ આપણે રૂટીનલી યુઝ કરતા હોય એટલા માટે. બીજો એક શબ્દ છે એક્ઝોડસ. એક્ઝોડસ એટલે ડિપાર્ચર, કંઈક વસ્તુથી આપણે દૂર જવું, એક્ઝોડસ. એક્સ એટલે આઉટ અને ઓડસ એટલે પાથ. તમે એ રસ્તો દૂર પકડો છો, રાઈટ, એ સેન્સમાં કે રસ્તા દ્વારા તમે દૂર જાઓ છો, એક્ઝોડસ એને કહેવાય. ઓકે, ચલો આગળ જોઈએ. હવે જો આ ફાઇલ જે શબ્દ છે, ફાઇલ મીન્સ લવર. ઓકે, હવે અહીંયા શેનો લવર છે એ લખ્યું છે. ઓકે, હોડો ફાઇલ એટલે ટ્રાવેલ અને એ ગમતું હોય, લોગો ફાઇલ એટલે વર્ડ્સ ગમતા હોય, ઓટો ફાઇલ એટલે કાર અથવા પોતાની જાત ગમતી હોય, બિબ્લિયો ફાઇલ એટલે બુક્સ ગમતી હોય, સિનેફાઇલ મૂવી ગમતી હોય, ઓઇનો ફાઇલ એટલે વાઇન ગમતી હોય, ટેકનો ફાઇલ ઇઝી છે, ઝેનો ફાઇલ આ યાદ રાખજો. તો ઝેનો એટલે જે બહારનું છે, તમારા માટે જે ફોરેન છે. ઓકે, તમારા ઘરનું નથી, બહારનું છે, એને ઝેનો કહેવાય. તો ઝેનોફાઇલ એટલે ફોરેન કલ્ચર્સ જેને બહુ ગમતા હોય, દેટ ઇઝ ઝેનોફાઇલ. પછી ઓડિયો ફાઇલ ઇઝી છે. ફિલાન્થ્રોપ. ઓકે, જો ફિલ શબ્દ આગળ છે, ફિલાન્થ્રોપ એટલે હ્યુમેનિટીની સાથે જેને પ્રેમ હોય, લવર ઓફ હ્યુમેનિટી. ઓકે, ચલો 39 નંબરનો ક્વેશ્ચન જોઈએ. શી પ્લેઝ ધ પિયાનો બટ શી ઇઝ ધ ઓનલી વન, શી ઇઝ ધ ઓનલી એન્ડ વન હુ ડઝ એ થિંગ ફોર પ્લેઝર. અહીંથી જ વાંચ્યો, વન હુ ડઝ એ થિંગ ફોર પ્લેઝર એન્ડ નોટ ફોર એ પ્રોફેશન. ચલો તો યાદ રાખીએ, અહીંથી જ આપણે ઉપાડીએ. પ્રોફેશન એટલે કે એ વ્યાવસાયિક રીતે કામ કરતો હોય, પ્રોફેશન તરીકે કામ કરતો હોય. ઓકે, એ પ્રોફેશન. અને એક બીજો શબ્દ છે એ છે એમેચ્યોર. ઓકે, એમેચ્યોર. આ એમેચ્યોર એટલે કે એ લવ, આઉટ ઓફ લવ. ઓકે, આઉટ ઓફ લવથી એ કામ કરતો, એને ગમે છે, હેબિટ છે એને, નોટ હેબિટ. ઓકે, એને ગમે છે એ સેન્સમાં એ કામ કરે છે. એને કોઈ પ્રોફેશન નથી, એને કંઈ વ્યાવસાયિક રીતે કામ નથી કરતો. લેટ્સ સે હું વાંસળી વગાડું છું, તો હું વાંસળી વગાડીને પૈસા નથી કમાવતો. હું વાંસળી વગાડું છું મારા શોખ માટે, હું પુસ્તક વાંચું છું મારા શોખ માટે, કારણ કે એનાથી કંઈ વ્યાવસાયિક રીતે નથી મળતું, રાઈટ. તો સમથિંગ આઉટ ઓફ લવ તમે જ્યારે કરો ને ત્યારે એને એમેચ્યોર કહેવાય. એવો વ્યક્તિ કે જે એના શોખ માટે કરે છે. ઓકે, એની મરજીથી કરે છે, કંઈ એના પર દબાણ નથી પ્રોફેશનનું. અને તમે વ્યાવસાયિક ધોરણે કંઈ કરતા હોય તો એને પ્રોફેશન કહેવાય, રાઈટ. લેટ્સ સે ક્રિકેટ હોય તો ક્રિકેટ તમારું પ્રોફેશન પણ બની શકે છે. અને તમે ક્રિકેટ ક્યારેક ક્યારેક ખેલતા હોય તો યુ આર એન એમેચ્યોર ક્રિકેટર. એટલે એમેચ્યોર એટલે જે શીખાઉ ક્રિકેટર એવો મતલબ ના થાય. આપણે જનરલ રૂટીન લેંગ્વેજમાં એવું બોલતા હોય છે, આ શબ્દનો ખોટો આપણે યુઝ કરીએ છીએ, શીખાઉ ક્રિકેટર. એમેચ્યોર ક્રિકેટર એટલે કે હું પ્રોફેશનલી નથી રમતો, હું બસ ખાલી ગલી ક્રિકેટ રમું છું, મન થાય ત્યારે રમી લઉં, પછી બેટ મૂકીને હાલતા. ઓકે, દેટ ઇઝ એમેચ્યોર. અને આ શબ્દ છે ને એમો શબ્દમાંથી આવ્યો છે. એમો એટલે લવ. ઓલું ગીત આવે છે ને, ટી આમો મી ટી આમો, એક સોંગ છે એવું. ઓકે, મને લિરિક્સ તો યાદ નથી. ટી આમો મી ટી આમો, તું ધૂપ હે તું છાવ હે, તેરે હજાર રંગ હે રૂપ હે, એવી રીતના કંઈક છે. ટી આમો પી ટી આમો, રાઈટ. તો ત્યાં એમો શબ્દ યુઝ થયો છે, દેટ મીન્સ લવ. અને ત્યાંથી જ આ શબ્દ આવ્યો છે એમેચ્યોર, આઉટ ઓફ લવ. ઓકે, ચલો થોડુંક વધારે એક્સપ્લેન થઈ ગયો શબ્દ. આગળ જોઈએ. એથિસ્ટ એટલે જે નાસ્તિક છે. એથિસ્ટ, થિસ્ટ નથી, થિઝમમાં નથી માનતો, રાઈટ. થિયોનમાં નથી માનતો, થિયોન એટલે ગોડ, ભગવાનમાં નથી માનતો. એસેટિક એટલે સંન્યાસી. અને એમ્બીડેક્સ્ટરસ, એમ્બી એટલે બોથ. ઓકે, બોથ. અને ડેક્સ્ટરસ એનો મતલબ થાય છે સ્કિલફુલ. હવે એમ્બીડેક્સ્ટરસનો મતલબ થાય છે બોથ સ્કિલફુલ એવું નહીં, બંને હાથે જે ઇક્વલી સ્કિલફુલ હોય ને એને કહેવાય એમ્બીડેક્સ્ટરસ. બંને હાથે બાણ ચલાવી શકતો હોય ને એને કહેવાય એમ્બીડેક્સ્ટરસ. બંને હાથે લખી શકતો હોય એને પણ કહેવાય એમ્બીડેક્સ્ટરસ. ઓકે, ચલો. આમ તો ડેક્સ્ટરસ એ ડાબોરી માટે યુઝ થાય છે, પણ હવે એ સેન્સ આવી ગઈ છે, આવા શબ્દ એ રીતે આપણે યુઝ કરીએ છીએ કે બંને હાથે એ કરી શકતો હોય કામ, રાઈટ. ચલો આગળ જોઈએ. 40ના નંબરનો સવાલ જોઈએ. વન હુ ડઝ નોટ ટેક એની આલ્કોહોલિક ડ્રિંક, એ જ્યારે એવો કે જે ક્યારેય પીતો નથી. ઓકે, એને કહેવાય ટી ટોટલર. યાદ રાખજો, સીધું યાદ જ રાખવાનું છે, કોઈ રૂટ વૂટ યાદ નથી રાખવાનું. ટી ટોટલર હુ નેવર ડ્રિંક્સ. ઓકે,
સોડા પીવે, ચા પીવે, દારૂ ના પીવે. ઓપ્શન જોઈએ સ્ટોઇક. હવે ગ્રીક જે પરંપરા હતી, જે એથેન્સવાળું જે સિટી હતું સોક્રેટિસનું, તો એના ઘણા સમય પછી, સોક્રેટિસના ઘણા સમય પછી એની પેરેલલ, ઓકે, અમુક લોકો થઈ ગયા. સ્ટોઇક નામનો એક વ્યક્તિ થયો પહેલાં, અને એને જે ફિલોસોફી આપી કે માનસિક મજબૂતીની ફિલોસોફી આપી કે માનસિક રીતે દ્રઢ રહેવાનું હંમેશા. જો આ કોટ વાંચો કે વેસ્ટ નો મોર ટાઈમ આર્ગ્યુઇંગ અબાઉટ વોટ એ ગુડ મેન શુડ બી વન. ઓકે, આર્ગ્યુ ના કરો, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, એ બનો. માર્કસ અરેલિયસ, તો એ સ્ટોઇક ફિલોસોફર હતો, અને સ્ટોઇક નામનો એક વ્યક્તિ થઈ ગયો, એના પરથી જ આ નામ આવ્યું છે સ્ટોઇક. ચલો ઓપ્શન બી જોઈએ લ્યુનાટિક. લ્યુનાટિક એટલે પાગલ. આ શબ્દનો રૂટવર્ડ બહુ જ મસ્ત છે. લ્યુના એટલે શું થાય? ચંદ્ર. તો પહેલાંના સમયમાં લોકો એવું માનતા કે ચાંદો જ્યારે ફૂલ મૂન થાય ને, એકદમ ખીલે ને, ત્યારે એ આપણા મગજ ઉપર અસર કરે, અને અમુક લોકો ભેડિયા બની જાય ને, પાગલ બની જાય ને, એ સેન્સમાં. ત્યાંથી એવું છે લ્યુનેટિક, લ્યુનાની અસર છે આના પર, લ્યુનેટિક. ઓકે, મોંક એટલે કે જે સાધુ, સંન્યાસી, સંત છે, દેટ ઇઝ મોંક. ચલો આગળ જોઈએ. 41 નંબરનો સવાલ છે. એ પર્સન હુ ડેલિબરેટલી સેટ્સ ફાયર ઓન એ બિલ્ડિંગ. ડેલિબરેટલી, ઓકે, જાણી જોઈને આગ લગાડે છે, એને કહેવાય આર્સનિસ્ટ. આર્સોન, that means fire. Okay, arson means fire, અને ફાયર લગાડવા વાળો આર્સનિસ્ટ. ઓકે, એસેટિક આપણે જોયું કે જેને જે વૈરાગી હોય, વૈરાગી એને એસેટિક કહેવાય. એને જે બધું જે જીવનના જે બધા આનંદ છે એ બધા છોડી દીધા છે, સુખ બધા છોડી દીધા છે, ઓકે, એ બધા વ્યક્તિને કહેવાય એસેટિક. ટૂંકમાં આપણે નહીં, ઓકે, એ રીતે પણ તમે યાદ રાખી શકો, એસેટિક. ઓપ્શન બી છે એમ્બીડેક્સ્ટરસ. ઓકે, ફરીને આપણે અગેન જોયું કે બંને હાથે કુશળ હોય. એમ્બી એટલે બોથ. ઓકે, એમ્ફીબિયસ, એમ્ફી શબ્દ પણ બોથ માટે વપરાય. એમ્ફીબિયસ એટલે પાણીમાં રહે અને જમીન પર રહે, એમ્ફીબિયસ. ઓકે, એમ્બીડેક્સ્ટરસ એટલે કે બંને હાથે કુશળ હોય એવું. ઓપ્શન ડી છે આર્બિટ્રેટર. ઓકે, આર્બિટ્રેટર એટલે મધ્યસ્થ. ઓકે, આ શબ્દ આવ્યો છે, ઓકે, આર્બિટરમાંથી. આર્બિટર એટલે જજ. જજ એટલે મધ્યસ્થ જ હોય ને, જજને જ મધ્યસ્થ કહેવાય. બે પાર્ટી હોય ને એ વચ્ચે ઊભો છે અને સુનાવણી કરે છે, મધ્યસ્થ. ઓકે, એ સેટલમેન્ટ કરે છે, ધેટ કાઇન્ડ ઓફ થિંગ. ઓકે, તો ત્યાંથી શબ્દ આવ્યો છે આર્બિટ્રેટર, એટલે કે જે મધ્યસ્થી કરે અને સેટલમેન્ટ કરે છે, કે ભાઈ હવે બંનેની સુલાહ કરાવવાળો જે વ્યક્તિ છે એને કહેવાય આર્બિટ્રેટર. અને હજુ એક શબ્દ છે આર્બિટ્રેરી. આ શબ્દનો મતલબ અલગ છે. આર્બિટ્રેરી એટલે કે મન ફાવે એમ, એ સેન્સ જે આવતી હોય એને આર્બિટ્રેરી કહેવાય. કંઈ નિશ્ચિત ના હોય, ગમે એમ નિર્ણય લેતો હોય તેને કહેવાય હિઝ ડિસિઝન્સ આર આર્બિટ્રેરી. એકદમ મન ફાવે એવા ડિસિઝન છે, આર્બિટ્રેરી છે, કોઈ લોજિક નથી એની પાછળ, રાઈટ. આ શબ્દ જે બંને છે આર્બિટ્રેટર અને આર્બિટ્રેરી, બંનેનો રૂટ તો એક જ છે, પણ મિનિંગ એકદમ અલગ થઈ ગયા છે. ઓકે, એકદમ અલગ થઈ ગયા છે. તો આવું થાય છે ઘણી વાર, યાદ રાખવાનું. ચલો, એ પર્સન હુ ઇઝ અનેબલ ટુ પે હિઝ ડેટ્સ. એ પોતાની ડેપ્ટ, ઓકે, એની ડેટ, બી સાયલેન્ટ હોય છે, બોલો તો કંઈ વાંધો નહીં. ઓકે, ડેટ એ ઉધાર હોય, ડેટ છે, ઉધાર છે, એ ભરવા માટે હવે એ અનેબલ છે, ઓકે, એ નથી કરી શકતો, એને કહેવાય ઇનસોલ્વન્ટ. શું કહેવાય? ઇનસોલ્વન્ટ. હવે સોલ્વ નહીં કરી શકે, રાઈટ. ઇનસોલ્વન્ટ, ઇન એટલે નોટ. એફ્લુઅન્ટ એટલે વેલ્ધી, ઓકે, પૈસાવાળો, વેલ્ધી, એકદમ પૈસાવાળો, તેને કહેવાય એફ્લુઅન્ટ, સમૃદ્ધ. એ સેન્સમાં પણ એ શબ્દ વપરાય છે, સમૃદ્ધ. ઓપ્યુલન્ટ, એનો મતલબ પણ વેલ્ધી થાય, પણ વેલ્ધી તો ખરો, પણ એમાં દેખાડો પણ હોય. ઓકે, દેખાડોવાળો વેલ્ધી હોય, દેખાડાવાળો પૈસા, ભપકાદાર કપડાં પહેરતો હોય, મોટી મોટી કારમાં લઈને ફરતો હોય, તેને ઓપ્યુલન્ટ તમે એડજેક્ટિવ લગાડી શકો. એફ્લુઅન્ટ એટલે વેલ્ધી છે, સમૃદ્ધ છે, ઓકે, ધનવાન છે, પણ દેખાડો એવો એમાં નિહિત નથી. ઓપ્યુલન્ટમાં દેખાડો પણ નિહિત છે. ઓકે, ચલો, ટાઇકૂન. ટાઇકૂન તો બધાને ખબર છે, બિઝનેસ ટાઇકૂન. ઓકે, એના ક્ષેત્રમાં બહુ મોટો ટોપ પર પહોંચેલો એને ટાઇકૂન કહેવાય. એ જાપનીઝ શબ્દમાંથી આવ્યો છે. જાપનીઝ શબ્દ તો આવી રીતનો ટાઇકૂન. ઓકે, એ કોઈ લોર્ડ માટે યુઝ થતો હતો. લોર્ડ એટલે
કે જે કોઈ એક જમીનનો જે એ વિસ્તારનો જે રાજા જેવો હોય, એકદમ કિંગ નહીં પણ કિંગની નીચે હોય, સામંત ટાઈપ, ઓકે, લોર્ડ. તો એના માટે ટાઇકૂન શબ્દ વપરાતો હતો. ત્યાંથી આ શબ્દ આવ્યો છે ટાઇકૂન. ઓકે, તો ધીસ ઇઝ આપણે જોઈ શકો આ પૈસો કી ગड्डी, એપ્યુલન્ટ ઓર એફ્યુલન્ટ. ઓકે, અને આ ઇન્સોલ્વન્ટ. ઓકે, પાકીટ ખાલી. તો 43મો સવાલ જોઈએ. એ પર્સન હુ કમ્પાઇલ્સ ડિક્શનરીઝ, જે ડિક્શનરી કમ્પાઇલ કરે. અગાઉ મેં તમને વાત કરી ડિક્શનરીમાં શું હોય, વર્ડ્સ હોય. વર્ડ્સને આપણે કયો રૂટ લીધો હતો, લેક્સી મીન્સ વર્ડ્સ. ઓકે, તો લેક્સિકોગ્રાફર એ ડિક્શનરી બનાવે. હાર્પિસ્ટ, હાર્પિસ્ટ, હાર્પ નામનું એક વાજિંત્ર આવે છે. ઓકે, આવી રીતનું કંઈક હોય છે, આમ હોય છે અને અહીંયા આવી રીતની દોરી હોય અને આમ ખોળામાં લઈને બહુ મોટું હોય, પછી આમ વગાડવાનું હોય. ઓકે, એને કહેવાય હાર્પ. અને વગાડતો એને શું કહેવાય, હાર્પિસ્ટ. ઓકે, રેડિયો જોકી વી ઓલ નો. ઓકે, જિયોગ્રાફર એ પણ આપણને ખબર છે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો 44મો સવાલ જોઈએ. એ પર્સન એમ્પ્લોયડ ટુ ડ્રાઈવ એ પ્રાઇવેટ ઓર હાયર્ડ કાર. તો કારનો ડ્રાઈવર એવું પૂછ્યું છે. ઓકે, એને તમે ભાડે રાખ્યો છે. તમે ભાડે કાર લીધેલી હોય કે તમારી પોતાની કાર હોય, એમાં તમે કોઈ વ્યક્તિને ડ્રાઈવર તરીકે રાખ્યો છે અને એમ્પ્લોયડ કર્યો છે, નોકરીએ મૂક્યો છે, એને કહેવાય શોફર. ઓકે, શોફેર આમ છે, શોફેર. ઓકે, હવે આ શબ્દનો, શોફેર શબ્દનો લિટરલ મિનિંગ એવો થાય છે ટુ હીટ, ગરમ કરવું. કોઈ ફ્રેન્ચ શબ્દ છે. ઓકે, ટુ હીટ. તો પહેલાં જૂની જે કાર આવતી, અહીંયા જોઈ શકો છો પાછળ બે માણા ઊભા છે, એ કારને ગરમ રાખવાનું જ કામ કરે. અંદર કોલસા નાખે, તેલ નાખે, જે પણ નાખવું. ઓકે, એનાથી કારનું એન્જિન ગરમ રહે એ જ એને જોવાનું રહેતું. પરંતુ હવે તો કાર એવી છે નહીં. હવે તો આગળ ડ્રાઈવર ચલાવે ને ચાલી જાય, રાઈટ. તો એ સેન્સમાં હજુ આપણે એ શબ્દ યુઝ કરીએ છીએ શોફર. ખરેખર ડ્રાઈવર નહોતો, જૂના એનો જે રૂટ જોવો તો ડ્રાઈવર નહોતો, પણ અત્યારે ડ્રાઈવર માટે પણ તમે શોફેર શબ્દનો યુઝ કરો છો. ઓકે, બહુ પૈસાવાળો હોય શોફેર શબ્દ વાપરે, બાકી ડ્રાઈવર શબ્દ વાપરે. ઓકે, કોરિયોગ્રાફર એટલે જે ડાન્સ શીખવાડે. ઓકે, નાચ ગાના વાળો એ કોરિયોગ્રાફર, જે બધું નાચવાનું ને એનું બધું શીખવાડે, કોરિયોગ્રાફર. ડિસ્ક્રિપ્શન કરે, કોરિયો જે ડાન્સ છે આખું. ઓકે, એને ગ્રાફ કરે આખું, એનું એને ડિસ્ક્રાઇબ કરે કે આવી રીતનો તમારે ડાન્સ કરવાનો છે, રાઈટ, કોરિયોગ્રાફર. પછી કોમ્પેર, કોમ્પેર એટલે એન્કર, યાદ રાખો. કોમ્પેર એટલે એન્કર. તો હોસ્ટ, ન્યૂઝ નહીં, આવી રીતના જે એવોર્ડ ફંક્શન હોય એની અંદર એન્કરિંગ કરતા હોય, એની અંદર હોસ્ટિંગ કરતા હોય, રાઈટ, એને કોમ્પેર પણ કહેવાય. પછી સાઇફર, સાઇફર એટલે થાય સંકેત. ઓકે, જો આ એફના બદલે તમે ડી લખો, ઈના બદલે બી લખો, ડીના બદલે બી લખો, સીના બદલે એ લખો, તો આવી રીતનો સાંકેતિક કોડ હોય. કોડ, યસ, કોડ, રાઈટ, એને સાઇફર કહેવાય. અને એને તમે ઉકેલો, આ સાઇફરને ઉકેલો, આ સાઇફરને આમ પણ લખાય, સાઇફરને આમ પણ લખાય, બંને ચાલે. અને એને તમે ઉકેલો તો એને કહેવાય ડિસાઇફર. ઓકે, ડિસાઇફર કર્યું તમે, એને ઉકેલી નાખ્યું. ઓકે, શોફેર શબ્દ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાયેલો છે ઘણીવાર, શોફેર. આગળ જોઈએ. 45મો સવાલ છે. વન હુ ગોઝ ટુ સેટલ ઇન અનધર કન્ટ્રી. એવો વ્યક્તિ જે બીજા દેશમાં જઈને સેટલ થાય. ઓકે, પહેલાં આ શબ્દ જોઈએ, મિગ્ર, મિગ્ર જે બોલું. ઓકે, એનો મતલબ થાય છે મૂવ થવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. હવે તમે જ્યારે ઇમ શબ્દ વાપરો, ઇમ, એનો મતલબ થાય છે આઉટ. ઓકે, બહારની તરફ, બહારની તરફ તમે મૂવ થો તો ઇમિગ્રન્ટ. ઓકે, ઇમિગ્રન્ટ, બહારની તરફ મૂવ થાય છે. અને બીજો શબ્દ છે ઇમ. ઓકે, આ શબ્દ તો એમ, માય મિસ્ટેક, બોલવામાં હું ઇમ બોલ્યો તો એમિગ્રન્ટ એમ બોલાય, એમ એટલે આઉટ. અને ઇમ એટલે અંદર. ઓકે, ઇન એ સેન્સમાં વપરાય. અને ઇમિગ્રન્ટ એટલે તમારા દેશમાં બહારથી કોઈ આવેલો. ઓકે, મૂળ તો આવેલો જ છે. મિગ્રન્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયેલો જ છે, રાઈટ. માઇગ્રન્ટ વર્કર કહીએ ને, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ માટે જાય, માઇગ્રન્ટ વર્કર્સ, એ જ સેન્સમાં. ઇમિગ્રન્ટ એટલે કે તમારા દેશમાં આવેલો, બહારથી તમારા દેશની અંદર આવેલો, દેટ ઇઝ ઇમિગ્રન્ટ. અને તમે બીજા દેશમાં જાઓ છો, તમારા દેશમાંથી બહાર કોઈ કામ માટે ગયું છે, તો એને કહેવાય એમિગ્રન્ટ. એમિગ્રેશન, ઇમિગ્રેશન, એ બધા શબ્દો આપણે આનાથી બનાવી શકીએ. મૂળ શબ્દ છે મિગ્ર અને ત્યાંથી શબ્દ આવ્યો છે માઇગ્રેશન. માઇગ્રેશન બંનેને કહેવાય, એમિગ્રેશનને માઇગ્રેશન કહેવાય ને ઇમિગ્રેશનને માઇગ્રેશન કહેવાય. પણ ડિપેન્ડ્સ કે તમે કઈ તરફથી એ વસ્તુને જોઈ રહ્યા છો. આટલું યાદ રાખો, એમ એટલે આઉટ અને ઇમ એટલે અંદર. એટલે આ ક્લિયર થઈ જશે. આનો આન્સર છે સી, એમિગ્રન્ટ. ઓકે, ચલો ઓપ્શન એ છે આપણે જોયો છે, નોમેડ એટલે ઘુમક્કડ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, સ્થાયી ના હોય, દેટ ઇઝ ઘુમક્કડ. ઓકે,
ટુરિસ્ટ એટલે ફરવાવાળો, મુસાફર, ટુરિસ્ટ. ઓકે, ટુરિસ્ટ એટલે નોટ અ મુસાફર, યાત્રાળુ. ઓકે, એને ટુરિસ્ટ કહેવાય. યાત્રા બહુ કરતા હોય એને ટુરિસ્ટ કહેવાય. મુસાફર સેમ થિંગ. ઓકે, ઓપ્શન બી સારો છે, નેટિવ. આ નેટિવ શબ્દ આવેલો છે નેટસમાંથી. નેટસ એનો મતલબ થાય છે બોર્ન, કે જન્મવું, એટલે નેટસ કે તમે જ્યાં જન્મ્યા છો એ જ પ્લેસ. ઓકે, સ્થાનિક નિવાસી એને તમે શું કહો છો? સ્થાનિક હોય, સ્થાનિક નિવાસી, તેને શું કહો છો? નેટિવ. તમારા જન્મની જે ભાષા હોય એને તમે શું કહો છો? માય નેટિવ લેંગ્વેજ. તો આપણી નેટિવ લેંગ્વેજ કઈ છે? ગુજરાતી. તો આપણે જે જન્મ્યા છીએ એ જગ્યાની જ ભાષા, દેટ ઇઝ નેટિવ લેંગ્વેજ. ઓકે, વોટ ઇઝ યોર નેટિવ પ્લેસ? માય નેટિવ પ્લેસ ઇઝ ભાવનગર. હું જ્યાં જન્મ્યો એ જગ્યા કઈ છે? તો કે ભાવનગર. ઓકે, એ શબ્દ બધા આવ્યા છે નેટસમાંથી. નેટસ એટલે ટુ બોર્ન, ત્યાંથી શબ્દ આવ્યો છે નેટિવ. ત્યાંથી બીજો એક શબ્દ આવ્યો છે ઇનેટ. આ શબ્દ મસ્ત છે, ઇનેટ. ઇનેટ એટલે બાય બોર્ન તમારી જે એબિલિટી હોય ને એને ઇનેટ એબિલિટી કહેવાય. ઓકે, આપણામાં વિચારવાની શક્તિ હોય તો આ વિચારવાની શક્તિ ઇનેટ છે આપણી અંદર. આપણે કંઈ બહારથી કંઈ વિચારવાનું પછી મોટા થાય એટલે કંઈ ઇન્જેક્શન નથી આપતા, રાઈટ? એ હોય જ, તમે જન્મો સાથે જ હોય. તો ધીસ એબિલિટી ઇઝ ઇનેટ એબિલિટી. પછી હજુ એક શબ્દ છે નેશન. એ પણ અહીંથી જ છે, બોર્ન સાથે જ જોડાયેલો છે. તમે જે જગ્યામાં જન્મ્યા છો દેટ ઇઝ યોર નેશન. ઓકે, ચલો આગળ જોઈએ. 46મો સવાલ છે, એક્સપર્ટ ઇન ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ્સ. કેટલી વાર પૂછશો? ઓર્નિથોલોજિસ્ટ. ઓકે, ચલો આ બાકી બધા આપણે જોયા છે. આ પેલિયોન્ટોલોજિસ્ટ પણ જોયું, ડર્મેટોલોજિસ્ટ. યસ, ડર્મ એટલે થાય ચામડી, સ્કિન. ઓકે, ડર્મેટોલોજિસ્ટ એટલે જે ચામડીનો જે અભ્યાસ કરે તે ડર્મેટોલોજિસ્ટ. ઓકે, ઝૂલોજિસ્ટ એટલે પ્રાણીશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્રી. ઓકે, ચલો આગળ જોઈએ. એક્સપર્ટ ઇન ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ્સ. એમાં ફરીથી એવું. ઓકે, અહીંયા ઓન ટુ એટલે બિંગ, ઓન ટુ એટલે બિંગ, ક્રિએચર. પેલિયોન્ટો તમને સમજાવ્યો હતો ને હમણાં? પેલિયોન્ટોલોજી શબ્દ આપણે જોયા હતા, અને એ જ કરવાવાળો પેલિયોન્ટોલોજિસ્ટ. કે આઈએસટી લાગે એટલે વ્યક્તિ માટે યુઝ થાય છે. પેલિયો એટલે જૂનું, ઓન્ટો એટલે બિંગ, લોજી એટલે સ્ટડી. જૂના જે જીવ હોય એની સ્ટડી કરે, અને એ ક્યાં હોય? જીવાશ્મ હોય. ઓકે, એ પથ્થરની અંદર ફસાયેલા હોય એનો જે ખોલીને અભ્યાસ કરે એને કહેવાય પેલિયોન્ટોલોજિસ્ટ. અને ઓન્ટો એટલે બિંગ, અને એમાંથી બીજા 3 શબ્દો પણ તમે જોઈ શકો છો. ઓન્ટો ફॉर्म, किसी चीज़ का स्पेसिफिक शेप या स्ट्रक्चर यानी कहवाय ऑन्टो फॉर्म. किसी चीज़ का, राइट, नॉट चीज़, किसी इंसान का, किसी जीव का, किसी बींग का, એવું લખવું જોઈએ. પછી ઓન્ટોજેની, ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગેનિઝમ કે ડેવલપમેન્ટ કા પ્રોસેસ, કે કેવી રીતે એ ઓર્ગેનિઝમ એનું ડેવલપમેન્ટ થયું, એની ઉત્ક્રાંતિ થઈ, એને કહેવાય ઓન્ટોજેની. જેની મીન્સ બોર્ન. ઓકે, કેવી રીતે પેદા થયા, કેવી રીતે આગળ વધ્યા. ઓન્ટોલોજી, અગેન રિયાલિટી ઓર એક્ઝિસ્ટન્સ કા સ્ટડી. ઓકે, ઓન્ટોલોજી. ઓન્ટો એટલે બિંગ પણ થાય અને ક્રિએચર પણ થાય, સજીવ, એ સેન્સમાં પણ તમે એનો યુઝ કરો છો. ઓકે, ચલો ઓન્ટોલોજી શબ્દ અલગ છે થોડોક. આપણે જે અત્યાર સુધી ભણ્યા ને એ સેન્સમાં નથી, આ બિંગના સેન્સમાં છે, કે રિયાલિટી, અસ્તિત્વ શું છે એનો જે અભ્યાસ કરે એને કહેવાય ઓન્ટોલોજી. ઓકે, તો યાદ રાખજો આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે ઓન્ટોલોજી, કારણ કે મિનિંગથી થોડોક ચેન્જ થાય છે. અત્યાર સુધી આપણે જે જોયા ને એનાથી થોડોક ડાયવર્ટ થાય છે, એટલા માટે. 47મો સવાલ જોઈએ. પર્સન હુ સ્ટડીઝ ધ ઇવોલ્યુશન ઓફ મેનકાઇન્ડ. માણસના ઇવોલ્યુશનની જે સ્ટડી કરે એને કહેવાય એન્થ્રોપોલોજિસ્ટ. ઓકે, એન્થ્રોપ એટલે વ્યક્તિ અને લોજી એટલે સ્ટડી, માણસની સ્ટડી, હ્યુમનની સ્ટડી. બાકીના શબ્દો આપણે જોયા છે, બાયોલોજિસ્ટ, કેલિગ્રાફર. ઓકે, ક્રોનો એટલે ટાઈમ. ઓકે, ધ એપ્લિકન્ટ વોઝ એ વેલ નોન પર્સન હુ કલેક્ટ્સ કોઇન્સ. ચલો, કોઇનને કલેક્ટ કરતો એને ન્યુમિસ્મેટિસ્ટ કહેવાય. ઓકે, ન્યુમિસ્મેટિસ્ટ. ઓકે, ન્યુમિસ શબ્દનો મતલબ થાય છે સિક્કા. ન્યુમિસ્મા એટલે સિક્કા, ન્યુમિસ્મા. એ સિક્કા ભેગા કરવાવાળો, તો એને કહેવાય ન્યુમિસ્મેટિસ્ટ. ઓપ્શન એ સરસ છે, આ એક્ઝામમાં ઘણી વાર પૂછાયેલો છે. કે કોનસૂર, એને વચ્ચે શું છે? કોનસૂર. કોનસૂર સ્પેલિંગ અટપટો છે, એનું પ્રોનાઉન્સિએશન અટપટું છે. ઓકે, કોનસૂર. કોનસૂર શબ્દનો મતલબ થાય કે એક્સપર્ટ
knowledge and refined taste in a particular subject. આપણે પાછળનું લખીએ ખાલી રિફાઇન્ડ ટેસ્ટ. કોઈ વ્યક્તિનો ટેસ્ટ એકદમ રિફાઇન હોય, એ એક્સપર્ટ નોલેજ હોય એની પાસે, રિફાઇન્ડ ટેસ્ટ ઇન એ પર્ટિક્યુલર સબ્જેક્ટ. કોઈ પણ સબ્જેક્ટની અંદર એનો ટેસ્ટ એકદમ રિફાઇન હોય અને એકદમ એક્સપર્ટ હોય એ પાછા વિષયને લઈને, એને કહેવાય કોનેસુર. કોનેસુર ઓફ એનીથિંગ, પછી જે લગાડો એનો કોનેસુર. તમે પૃથ્વી વલ્લભ કનૈયાલાલ મુનશીની જે કવિતા, જે નોવેલિકા છે, નવલિકા, ઓકે, નોવેલા, એ વાંચી હશે તો એમાં એના પરથી હું એક સેન્ટેન્સ લખું છું. મુંજ, એમાં એક રાજાનું વર્ણન છે. મુંજ એનો જે મેઇન પ્રોટેગનિસ્ટ છે એ નોવેલનો, મુંજ વોઝ એ કોનસુર ઓફ લિટરેચર. એ લિટરેચરનો જાણકાર હતો, એકદમ રસિક હતો. જાણકાર નહીં, રસિક, કે રિફાઇન ટેસ્ટ એટલે રસિક, એ વાતનો રસિક હો, કળાનો રસિક હો, કોનસુર. અને બીજો એક શબ્દ યાદ રાખો આના જેવો જ છે, એ છે એપિક્યુર. ઓકે, એપિક્યુર એનો મતલબ એવો છે કે એની પાસે નોલેજ છે પણ ખાલી ફૂડ અને ડ્રિંકનું, બધા માટે યુઝ નથી કરતા. એપિક્યુર ખાવા પીવાનું એને નોલેજ છે અને એનો રસિક હોય ખાવા પીવાનું, અને એની અંદર પ્લેઝર હોય, એ ભોગવવાની એને બહુ ચાહ હોય, એવા વ્યક્તિને કહેવાય એપિક્યુર. પછી હજી એક શબ્દ છે ગોરમેટ. આ એક્ઝામમાં કેટલી વાર પૂછાયેલો છે, લવર ઓફ ફૂડ. ઓકે, તો ગોરમેટ છે ને એ લવર ઓફ ફૂડ એ જ સેન્સમાં. તો આ બે વચ્ચે ફરક શું, એપિક્યુર અને ગોરમેટ? તો આમ તો ઇન્ટરચેન્જેબલ છે બંને, એકબીજા વખતે વાપરી શકો, પણ એકદમ રિફાઇન તમારે જો આ બંને વચ્ચેનો એક નાની એવી ભેદરેખા છે સમજવી હોય તો એમ સમજી શકો કે અહીંયા પ્લેઝરની વાત છે, અહીંયા ગોરમેટમાં પ્લેઝરની વાત નથી. અને લવર ઓફ ફૂડ એ સેન્સમાં કે ફૂડ કેમ બને એ પણ ખબર છે, ફૂડની કેમિસ્ટ્રી શું છે એ પણ એને ખબર હોય, બસ ખાલી ચાખવા, ખાવા, ઠૂસવા માટે નથી. ઓકે, એવા વ્યક્તિને એપિક્યુર કહેવાય. ગોરમેટ ખરેખર લવર ઓફ ફૂડ છે, ફૂડ કેમ બને, એની મેથડ શું, બધી જ એને ખબર હોય. દેટ ઇઝ ગોરમેટ. ગવર્મેન્ટ નહીં, ગોરમેટ યાદ રાખજો. એક આઈસ્ક્રીમની બ્રાન્ડ પણ છે ગોરમેટ. ચલો, ઓપ્શન સી છે આર્કિયોલોજિસ્ટ. અગેન આપણે આગળ શીખ્યા, આર્કિયો એટલે જૂનું અને લોજિસ્ટ એટલે અભ્યાસ કરે, જે જૂનું, પુરાતન શાસ્ત્રી, પુરાતનનો અભ્યાસ કરે, રાઈટ. ફિઝિયોલોજિસ્ટ, ફિઝિયો એટલે નેચર, તમારા જે બોડીનો જે નેચર છે અને એનો જે અભ્યાસ કરે છે, દેટ ઇઝ ફિઝિયોલોજિસ્ટ. એ પર્સન હુ એબસ્ટેન ફ્રોમ ઇટિંગ મીટ, કે જે મીટ ના ખાય એને શું કહેવાય? વેજીટેરિયન, ઓબ્વિયસ છે, રાઈટ. હવે જો વિગન એટલે શું? વિગન એટલે દૂધ પણ ના ખાય, એકદમ પ્યોર વેજ પર જ જીવે. પણ અહીંયા તમને એવું સ્પેસિફિકલી કીધું નથી, મીટ એન્ડ મિલ્ક એવું નથી કીધું, કે પછી એનિમલ પ્રોડક્ટ એવું પણ નથી કીધું. જો એવું લખ્યું હોય કે પર્સન હુ એબસ્ટેન ફ્રોમ એનિમલ પ્રોડક્ટ્સ, તો એનો આન્સર હતો વિગન, કારણ કે વિગન દૂધ પણ ના ખાય, રાઈટ. તો અહીંયા આપણે કરેક્ટ આન્સર છે વેજીટેરિયન. પછી ઓમનીવોર. ઓમની શબ્દનો મતલબ પણ બંને થાય, નહીં ઓમની શબ્દનો, સોરી, બંને નહીં થાય. ઓમની એટલે, ઓમનીનો મતલબ થાય સર્વ. ઓમની મતલબ થાય સર્વ, કે બધું ખાય, એને બધું ચાલે, એને વિગન ચાલે, વેજ ચાલે, નોન વેજ ચાલે, ઓકે, બધું જે આપો એ ખાય. દેટ ઇઝ ઓમનીવોર. વોર એટલે ખાવું, વરસમાંથી શબ્દ, વરસ રૂટમાંથી આવ્યો છે, વોર એટલે ખાવું, ઓકે. કાર્ન એટલે ફ્લેશ, માંસ, એને કહેવાય કાર્ન અંગ્રેજીમાં. કાર્નિવોર જે ફ્લેશ ખાય છે, માંસ ખાય છે, ઓકે. તો જો નીચે ખાવાને લઈને બધા શબ્દો લખ્યા છે, મારું વિડીયો વચ્ચે આવે છે, એને એક મિનિટ હટાવી દઉં. જો વિગન એટલે એકદમ પ્લાન્ટ, ઓકે. વેજીટેરિયન એટલે પ્લાન્ટ પ્લસ મિલ્ક એડ કરો અંદર. પછી આનું પ્રોનાઉન્સિએશન એક્ઝેક્ટ યાદ નથી, પેસ્કેટેરિયન, ઓકે, પેસ્કેટેરિયન આ ઇટાલિયન શબ્દ છે. એમાં પેસ્ક શબ્દનો મતલબ થાય છે ફિશ, કે ફિશ ઈટર હોય, રાઈટ, સી ફૂડ ટાઈપ. પછી ફ્લેક્સેટેરિયન. ફ્લેક્સ એટલે એકદમ ફ્લેક્સિબલ છે એ સેન્સમાં કહે છે કે આમ તો વેજીટેરિયન હોય પણ ક્યારેક ક્યારેક માંસ ખાઈ લે, એ સેન્સમાં. દેટ ઇઝ ફ્લેક્સિટેરિયન. ઓમનીવોર બધું ચાલે, ઓકે. અને કાર્નિવોર એટલે માંસ ભક્ષક. ચલો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. એ પર્સન હુ સ્ટડીઝ એન્ડ ટ્રીટ્સ ડિઝીઝ એન્ડ ઇન્જરીઝ ઓફ એનિમલ. એનિમલના ડિઝીઝ અને ઇન્જરીઝને સ્ટડી કરે અને ટ્રીટ કરે અને સારા કરે, ઓકે, એને કહેવાય ઓપ્શન સી
વેટરીનરિયન. ઓકે, વેટરીનરિયન. હવે હજુ એક શબ્દ છે વેટરન. આ વેટરન શબ્દનો મતલબ થાય છે ઓલ્ડ. ઓકે, જે આર્મી વેટરન, આવો શબ્દ તમે જોયો હશે, આર્મી વેટરન, કે આર્મીમાંથી રિટાયર થયો, હવે એની ઉંમર વધારે હોય તો એને તમે આર્મી વેટરન કહો છો. ઓકે, હવે આ બે શબ્દો કેવી રીતે જોડાયેલા છે આઈ ડોન્ટ નો. અને પ્રાણીનું જે ડૉક્ટર હોય એને તમે વેટરીનરિયન કહો છો, એને શોર્ટમાં વેટ્સ પણ કહો છો. કે બંને શબ્દો ચાલે છે, અંગ્રેજીમાં લખાય છે. ચલો, ઓપ્શન એ છે બાયોલોજિસ્ટ, બોટનિસ્ટ અને ઝૂલોજિસ્ટ આપણે શીખ્યા છીએ. ઓકે, કંઈ એક્સપ્લેન કરતો નથી અગેન એન્ડ અગેન, વિડીયો લાંબો થઈ જશે એટલા માટે. ચલો, તો અહીંયા સુધી રાખીએ. આઈ હોપ કે તમને આ સેશન ગમ્યો છે. ઓકે, અને જો આ સેશન તમને ગમ્યું છે, મારી મહેનત તમને ગમી છે, તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ખાસ કોમેન્ટ કરો. તમારું તમે જે એન્ગેજમેન્ટ આપો એનાથી આ વિડીયોને વધારે પુશ મળે છે. ઓકે, એનાથી આ વધારે લોકો સુધી પહોંચશે. એન્ડ શીખતા રહો. ઓકે, તમને ટૂલ્સ આપ્યા છે કે આવી રીતે વિચારી શકો, આવી રીતે તમે શીખી શકો. આ રૂટ વર્ડ છે. ઓકે, અને તમારી રીતે પણ હવે શબ્દોને આવી રીતે જોવાની ટ્રાય કરો. અને આ કાંઈ બહુ લાંબી મહેનત નથી હોતી. તમે જ્યારે ગૂગલ કરો ને ત્યારે એની સાથે કરી દેવાનું રૂટ વર્ડ, એવું પણ લખી દેવાનું, મિનિંગ એન્ડ રૂટ વર્ડ એવું લખી દેવાનું, એટલે નીચે રૂટ વર્ડ પણ આપી દે. 1-2 વાર જોઈ લેવાનું અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે તમારા મગજમાં ઘણીવાર એના એ રૂટ ઘૂસશે, પેલીઓ 10-20 વાર તમે એ શબ્દને જોશો એટલે પછી અહીંયા સ્ટોર થઈ જશે. પછી કાંઈ ગોખવાની જરૂર ના હોય. તો આવી રીતે તમે વોકેબને યાદ રાખી શકો. જનરલ કોઈ પણ વોકેબ હોય, નોટ ઓનલી વન વર્ડ સબસ્ટિટ્યુશન, અને ગોખવું નહીં પડે. ચલો, એક્ઝામમાં તમે ગેસ સારી રીતે કરી શકશો. અમુક ઓપ્શન એલિમિનેટ કરી શકો આ મેથડથી, જો તમને ખબર છે એના રૂટ તો. ચલો, તો અહીંયા સુધી આ સેશનને રાખીએ અને નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ એન્જોય વોટ એવર યુ આર લર્નિંગ. ઓકે, જે પણ શીખો છો મોજ લેતા રહો. ચલો, બાય.